આત્માના સ્વરૂપ અને આત્માની મુક્તિ વિશે અલગ અલગ માન્યતાઓ છે. કોને સાચી સમજવી? એક સમસ્યા એવી છે, વૈજ્ઞાનિકો આજે કંઈક જુદી વાત કરી રહ્યા છે, કાલે કંઈક અલગ વાત કરી રહ્યા છે. એવા ટાઈમે નિર્ણય કોના આધારે કરવો? એક સમસ્યા એવી છે, ડૉક્ટરોની પણ અલગ અલગ ઘણી બધી પેથીઓ છે, પણ સ્વસ્થતા ગાયબ છે. આવા ટાઈમમાં સ્વસ્થતા કેવી રીતે પ્રાપ્ત કરવી? માનસિક તણાવથી તડપતા લોકોને શાંતિ કઈ રીતે મળે? દિન પ્રતિદિન પર્યાવરણ ભયાનક રીતે બગડી રહ્યું છે અને એને કારણે હવે આવતા સમયમાં વૈજ્ઞાનિકો જે કહી રહ્યા છે કે શું થવાનું છે વિશ્વનું, એ જોઈને ડર લાગે છે. એનાથી બચવાનો કોઈ ઉપાય છે? અને એક ક્વેશ્ચન છે, ગરીબ અને અમીરની ખાઈ દિન પ્રતિદિન વધી રહી છે, ઊંડી ને ઊંડી થઈ રહી છે. આની પણ કોઈ પ્રોબ્લેમની કોઈ સોલ્યુશન છે? અને એવા ટાઈમની અંદર કહી શકાય આ 7 સમસ્યાનું એક જ સમાધાન છે, ભગવાન મહાવીર. ભગવાન મહાવીરે જે રાહ આ વિશ્વને બતાડ્યો છે એ એક જ આનો જવાબ છે. હાવ, કઈ રીતે? જ્યારે તમારો ફ્રેન્ડ પૂછે કે આટલી બધી સમસ્યા આજે વિશ્વને, આખા વિશ્વને અને એક એક વ્યક્તિને ખાઈ રહેલી સમસ્યાઓ છે, એનેથી છુટકારો મેળવવા માટે ભગવાન મહાવીરે કયો રસ્તો બતાડ્યો છે અને લોજિકલી તમે બતાડો. અને એવા ટાઈમની અંદર આ ભગવાનની ઓળખાણની વાત શરૂ થાય છે. પરમાત્માની આ જે ઓળખાણ છે એની અંદર કેટલાક લોકોને પ્રશ્ન થશે કે ભગવાન મહાવીરને તમે ડૉક્ટર કહો છો, સાયન્ટિસ્ટ કહો છો, આ તો બધા લૌકિક માણસો છે, આની સાથે ભગવાનની તુલના કઈ રીતે થાય? અરિહંતની તુલના અરિહંત સિવાય કોઈના સાથે ન થાય. અરિહંત ઇઝ ધ ટોપ મોસ્ટ ઓથોરિટી, ટોપ મોસ્ટ સ્વરૂપ. આનેથી આગળ કોઈ હોય જ ન શકે અને એના સમાન પણ કોઈ હોઈ ન શકે. અરિહંત જ અરિહંતની સમાન હોય એટલે એની તુલના ક્યારેય થાય નહીં. પરંતુ આ જે વર્ડ લીધો છે બહુ સોચી સમજીને લીધો છે. આ લૌકિક વર્ડ તમારા દુનિયાનો, એને હું લોકોત્તર રીતે હું તમને અહીંયા સાબિત કરું છું કે ભગવાન મહાવીર એવા સાયન્ટિસ્ટ છે, એવા ડૉક્ટર છે, એવા ઇકોનોમિસ્ટ છે, એવા ઇકોલોજીસ્ટ છે કે આ વિશ્વની તમામ સમસ્યાનું સમાધાન એમના માટે ચપટીનો ખેલ છે. તો એ કઈ રીતે છે? એટલે આ મારા બધા જ વર્ડને તમારે એ લેવલ પર તમારે સમજવાના છે કે આ ભગવાન મહાવીરને આ લોકોની લાઈનમાં નથી મૂકતો, આ લોકોની રેન્જમાં નથી મૂકતો, પણ ભગવાન મહાવીર આનાથી કંઈ ઘણા ઉપર છે. પરંતુ એ કઈ રીતે? કારણ કે કહેવાય ને કે મ્લેચ્છ ભાષયા બોધવ્ય, એવો એક સૂત્ર આવે છે. મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં વાત કરવી પડે. એવી રીતના આજની વર્તમાન પેઢીને એ વર્તમાન પેઢીની ભાષામાં વાત કરવી પડે. હું અત્યારે પરમાત્મા મહાવીરના દ્રવ્યગુણ પર્યાયની વાત કરીશ તો તમારા લોકોને બધું ઉપરથી જશે. હું એની અંદર સપ્તભંગીની વાત કરીશ તો તમારા દિમાગના બધા ભંગ થઈ જશે, તમને કંઈ ખબર જ નહીં પડે. તમને થશે કે મારા સાહેબ કયા જમાનાની ને કઈ વાત કરે છે. એટલા માટે એ કોઈ વાત નથી કરતો, તમને તમારી ભાષામાં જ તમારી સાથે વાત કરું છું કે તમે જે ભાષામાં સમજો છો ભગવાન મહાવીરને આપણે એ જ ભાષામાં આજે સમજવાના છે. પહેલા નંબરમાં ભગવાન મહાવીર વર્લ્ડના બેસ્ટ ફિલોસોફર છે, વિશ્વના બેસ્ટ તત્વજ્ઞાની છે. એની જેવા તત્વજ્ઞાની આ દુનિયામાં એક પણ નથી. ભલે અલગ અલગ પ્રકારની કેટલી ફિલોસોફી હોય, પરંતુ પ્રભુ મહાવીરે જે ફિલોસોફી આપી છે એની તુલનામાં એક પણ ફિલોસોફી દુનિયામાં આવી નથી શકતી. 2010ની વાત છે, ડિસ્કવરી ચેનલ પર વર્લ્ડના મોટા મોટા સાયન્ટિસ્ટોનો એક જમાવડો થયો છે અને બધા મળીને. અને આ જ્યારે સમાચાર મને એક છોકરાએ જોઈને, મેં તો જોયો નથી ડિસ્કવરી ચેનલ, પણ એ છોકરાએ જોઈને જ્યારે મને સમાચાર આપ્યા ત્યારે મારું શેર લોહી વધી ગયું. વાહ, ભગવાન મહાવીર માટે આ લોકો આ રીતની વાત કરી રહ્યા છે. ડિસ્કવરી ચેનલમાં બધા સાયન્ટિસ્ટો ભેગા થયા છે, કેટલાય મોટા મોટા સાયન્ટિસ્ટો, અને એ લોકો એક સાથે મળીને કહે છે કે આ વિશ્વના કેટલાય ધર્મોની સિદ્ધાંતો અને માન્યતાઓને આપણે તોડી શક્યા છીએ. એ લોકોની જે વાતો છે એને આપણે ખોટી પુરવાર કરી શક્યા છીએ, પણ ભગવાન મહાવીરની વાત જે 2600 વર્ષ પહેલા થઈ હતી એને આજ સુધી આપણે એક પણ વાતને તોડી નથી શક્યા. આ કોણ બોલે છે? વિશ્વના સાયન્ટિસ્ટો બોલે છે. જેણે જન્મથી પરમાત્મા મહાવીરનો ધર્મ મેળવ્યો છે એને ખબર નથી કે પ્રભુ મહાવીરની શું તાકાત છે, પણ એ તાકાત આ લોકો ઓળખી ગયા છે કે ભગવાન મહાવીરની એક પણ વાતને આજ સુધી આપણે ખોટી પુરવાર કરી નથી શક્યા. બીજા બધા ફિલોસોફરની વાતને ખોટી પુરવાર કરી શક્યા છે. આ ભગવાન મહાવીરની તાકાત. દિલ્હીની અંદર 2006, 7, 8 ને 9 એમાં અમારો મેઇન પાર્ટ જે ચાલુ થયો 2007થી અમારો જે પાઠ ચાલુ થયો ન્યાય દર્શનનો, અને એ ન્યાય દર્શનના પાઠની અંદર જે પંડિતજી અમને ભણાવવા આવતા હતા, સર્વદર્શન ના એ પંડિતજી હતા, લાલ બહાદુર શાસ્ત્રી યુનિવર્સિટીના પંડિતજી હતા, હરિરામજી ત્રિપાઠી, અને એમની સાથે અમે જ્યારે ન્યાય દર્શનની બધી યુક્તિઓને સમજતા હતા, ઘણી વખત અમે ભગવાન મહાવીરના સ્યાદવાદને વચ્ચે લાવતા હતા, અનેકાંતવાદને, અને એ જે દલીલો આપતા હતા ન્યાય દર્શનની એ બધાને અમે तोड़ता था। ત્યારે हमारा पंडित जी એટલું જ કીધું, महाराज जी आप अभी न्याय दर्शन पढ़ रहे हो, आप अभी जैन दर्शन नहीं पढ़ रहे हो, इसलिए आप न्याय दर्शन के हिसाब से ही देखो
जैन दर्शन के हिसाब से देखने जाएंगे तो आप समझ लो जैन दर्शन के अंदर एक अनेकांतवाद का सिद्धांत ऐसा है कि जिसके सामने इस दुनिया का एक भी दर्शन टिक नहीं सकता है. બધા જ દર્શનોની છુટ્ટી કરી નાખે એવી તાકાત અનેકાંતવાદની છે. એટલે એની સામે હા આ બધા અમારા જે વાતો છે એની સામે ક્યારે અનેકાંતવાદને તમે મૂકતા નહીં. વિચાર કરો ત્યારે કેટલું ગર્વ અને ગૌરવ થયું કે પ્રભુ મહાવીર આપણને કેવો અનેકાંતવાદ આપ્યો છે. વિશ્વની અલગ અલગ પ્રકારની જેની અંદર આપણા જીવનની પણ સમસ્યાઓ આવી જાય છે એ બધી જ લગભગ 9 પ્રકારની સમસ્યા છે. કોઈ શારીરિક છે, માનસિક, આર્થિક, સામાજિક, પારિવારિક, આ બધી સમસ્યાનું સોલ્યુશન અનેકાંતવાદની અંદર છે. અનેકાંતવાદ એને આપણે એક ધર્મની દ્રષ્ટિએ જોઈએ છીએ પણ હું તમને કહું છું તમારે તમારા સંસારને સારી રીતે ચલાવવો હોય તો પણ તમારે અનેકાંતવાદના આશ્રય કર્યા વગર છૂટકો નથી, અનેકાંતના શરણમાં ગયા વગર છૂટકો નથી. અને જ્યારે તમે અનેકાંતવાદનો ભંગ કરો છો અને તમે જ્યારે એકાંતમાં જાઓ છો ત્યારે બધી જ પ્રકારની સમસ્યાનું સર્જન થાય છે. જેવા તમે અનેકાંતવાદના શરણમાં જાઓ છો બધી જ સમસ્યાઓનું સોલ્યુશન થાય છે. એમાં પહેલા નંબરની સમસ્યા છે જે આપણા શરીર સાથે જોડાયેલી છે, શારીરિક સમસ્યાઓ. બોલે એક પ્રશ્ન પૂછ્યો, એક ક્વેશ્ચન, શ્વાસ લેવાથી જીવન ચાલે છે? શ્વાસ લેવાથી જીવન ચાલે છે? બધા બરાબર છે. હું પણ એમ કહીશ શ્વાસ તો લેવો જ પડે ને જીવન ચલાવવા માટે. શ્વાસ લેવાથી જીવન ચાલે છે. અનેકાંતવાદ કે છે રોંગ. કેમ? શ્વાસ છોડવાથી પણ જીવન ચાલે છે. શ્વાસ ખાલી લેતા રહ્યો ને છોડો જ નહીં તો શું થાય? છોડવાનું જ નહીં, લેતા જ રહેવાનું. ઓનલી એન્ટ્રી, વન વે, નો એક્ઝિટ. બોલો જીવન ચાલી શકશે? ભોજન અને પાણી લેવાથી જીવન ચાલે? હવે તમે મારી ભાષામાં વિચાર કરશો, સાહેબ ખાઈને પછી એ એક્ઝિટ પણ થવું જોઈએ. એ જો એક્ઝિટ ન થાય તો પછી જીવન ખતમ છે. બરાબર ને? એટલે આ શારીરિક સમસ્યાનું સમાધાન પણ અનેકાંતવાદની અંદર આપણું બોડી પોતે અનેકાંતવાદને ફોલો કરે છે. ખાલી આપણી ફિલોસોફી નહીં, આપણું બોડી પણ અનેકાંતવાદને ફોલો કરે છે. રોજ 5-6 રોટલી ખાતો હોય માણસ અને વૃદ્ધાવસ્થા આવે અને એને દાળ ભાત જ ખાવા પડે કે થૂલી ખાવી પડે, એવા ટાઈમની અંદર એ પોતાના ઓલ્ડ ડેઝને યાદ કરે કે યાર 5-6 રોટલી ખાઈ જાઉં તો હું હજી ખાઉં 5-6 રોટલી તો એ ઊંધો પડી જશે. એને કેટલાય મલ્ટિપલ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે. એટલે 5-6 રોટલી તું ભલે ખાતો હોય પણ એની અંદર કોઈ એકાંત નથી. જ્યારે વૃદ્ધાવસ્થા આવે, જ્યારે તારી તબિયત બગડે ત્યારે તારી 5-6 રોટલી પણ છોડવી પડશે. આનું નામ અનેકાંતવાદ છે. એના વગર તમારું બોડી સારું ન રહી શકે. ઠંડીની અંદર જે કપડાં ચાલે એ ગરમીમાં ચાલે અને ગરમીમાં જે ચાલે એ ઠંડીમાં ચાલે. બરાબર છે? તમે નોર્થની અંદર કુલ્લુ મનાલી ફરવા ગયા હો ત્યારે ત્યાં તમે જે વસ્તુ ખાઓ અને ત્યાં તમે જે વસ્તુ પહેરો, બોલો એ બધું અહીંયા પણ ચાલે? સીધી વાત છે. ક્ષેત્ર, કાળ, દ્રવ્ય આ બધું જેમ જેમ ફરતું જાય તેમ તેમ તમારે જે ફેરવવું પડે એનું નામ જ અનેકાંતવાદ છે. એની વગર તમારી લાઈફ, તમારું બોડી સારું નહીં. તડકો સારો કે ખરાબ? સારો. ઉભા રહ્યો તડકામાં એટલે ખબર પડે. તડકો સારો કે ખરાબ? હા, બંને આન્સર છે. કયો ટાઈમ છે? એકદમ ઠંડી હોય, તમે નોર્થની અંદર જાઓ ક્યારેક અને એની અંદર એકદમ ભયાનક ઠંડી 2 ડિગ્રી ને 3 ડિગ્રી એવા ટાઈમની અંદર તડકો નીકળે ને લોકો તડકાની અંદર સનબાથ લે. કેમ? એકદમ ઠંડીની અંદર ઠીઠીરી ગયા છે, હવે આ થોડીક તડકો મળે તો આ બોડીની અંદર થોડી એનર્જી આવે. અને અહીંયા ગરમીના દિવસોની અંદર મે મહિનામાં તમે ઉભા રહ્યો તડકાની અંદર 2 મિનિટ પણ તમે ઉભા નહીં રહી શકો. ત્યાં અહીંયા અત્યારે તડકો ખરાબ, પણ જો ઠંડીની અંદર તમે જાઓ તો એ સારો. એટલે કહેવાની વાત છે આપણી બોડી પણ અનેકાંતવાદને ફોલો કરે છે અને એટલા માટે સારી રહી શકે છે. જો એને તમે ઓવરટેક કરો તો તમારી બોડી પણ ખતમ થઈ જાય. પહેલા નંબરમાં શારીરિક સમસ્યા, બીજા નંબરમાં માનસિક સમસ્યા. માનસિક, સાયકોલોજીકલ માનસિક સમસ્યા, એનું પણ સમાધાન અનેકાંતવાદમાં છે. તમે જો એમ માનો કે અપેક્ષા પૂર્તિમાં જ સુખ છે, મારી જેટલી અપેક્ષા છે એ પૂરી થાય તો જ સુખ છે, તો તમે ભૂલી રહ્યા છો. આ એકાંતવાદ છે. આ એકાંતવાદ છે ત્યાં તમે ક્યારેય પણ સુખી ન થઈ શકો. હું સાચો છું, આવો એકાંતવાદ એ કેટલાય મલ્ટિપલ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સને ક્રિએટ કરે છે. હું સાચો છું. ક્યારેક કોઈ વ્યક્તિને કંઈક ભોગવવું પડે ને અને કંઈક એને સહન કરવું પડે ને એટલે વિચાર કરે હું સાચો છું, હું શું કામ સહન કરું? કેમ ભાઈ? એકાંત છે. સાચા વ્યક્તિ ક્યારે સહન ન જ કરવું પડે? એવો એકાંત છે કે સાચા વ્યક્તિ ક્યારે સહન ન કરવું પડે, ખોટા વ્યક્તિએ સહન કરવું પડે. આજે દુનિયાની અંદર સાચાએ જે સહન કરવું પડે છે, ખોટાએ સહન કરવું નથી પડતું. અને એટલા માટે અનેકાંતવાદ છે. સાચો છે ભલે છે, પરંતુ તું ઓલાને સાચો નથી લાગતો તો તારે સહન કરવું પણ પડે. એટલે હું સાચો છું એવો પણ કોઈ એકાંત નથી. નવી ગાડીનું મોડેલ કે જે વસ્તુ તમે કેટલાય વખતથી ઈચ્છતા હતા એ તમને મળી ગઈ, બોલો સુખી ને? નવી ગાડી, હા 20 લાખની ગાડી, 25 લાખની ગાડી,
BMW ફોર એક્ઝામ્પલ, એ તમારા ઘરે આવી ગઈ. તમારી આખી ગલીમાં કોઈના પણ ઘરે BMW નથી, એ તમારા ઘરે આવી ગઈ. બોલો સુખી ને? કેમ સુખી? તો શું કામ લઈ આવ્યા? એને સુખી જો નથી થવાના, તમે BMW લાવીને શું કામ લઈ આવ્યા? સુખી ને? હા, હમણાં માટે સુખી, અને બીજે દિવસે બાજુવાળા ઘરની અંદર જો BMW આવી ગઈ તો દુખી. સાલા આને અત્યારે જ લાવવાનું મુહૂર્ત હતું, થોડા દિવસ તો રહેત. સમજ્યા કે નહીં? એટલે જે અપેક્ષા પૂરી થાય છે એમાં ક્યારેય સુખ નથી. અપેક્ષા આપણે ક્યારેક મૂકીએ તો જ આપણે સુખી થઈએ. આ માનસિક સ્વસ્થતાનો સિદ્ધાંત એ પણ અનેકાંતવાદમાંથી નીકળે છે. 3rd નંબરની અંદર પારિવારિક સમસ્યા. પારિવારિક જેટલી પણ સમસ્યા છે એ એકાંતવાદમાંથી ઊભી થાય છે. રોજ સવારે ચા પીવા બેસો ત્યારે તમારો આગ્રહ શું હોય છે? આગ્રહ એટલે એકાંત. તમારો આગ્રહ શું હોય છે કે ચા કેવી હોવી જોઈએ? હા, ચા કેવી હોવી જોઈએ? ઠંડી કે ગરમ? અને જો ઠંડી હોય તો માથું કેવું થઈ જાય? ચા ઠંડી હોય ને માથું ગરમ થઈ જાય. એટલે ચા કેવી જોઈએ? ગરમ. એ ગરમ જ હોવી જોઈએ. આ એકાંત છે, અને જ્યાં એકાંત છે ત્યાં શાંતિ ગાયબ. બોલો, વર્ષની અંદર એક દિવસ માટે ઠંડી ચા આવે તો પી લેશો તમે કોઈ પણ? હા, શું કહો છો? આઈસ ટી નો જમાનો છે. હા, એ તો જે આઈસ ટી વાપરતો એને ખબર પડે, બાકી જેને હોટ ટી જોવે એને? હા, સીધી વાત છે. અને ત્યાં સુધી એને એનર્જી આવે જ નહીં શરીરમાં. અને એવા વ્યક્તિને એક દિવસ ઠંડી ચા મળી તો ચલાવી લે? ન ચાલે. બસ આ એકાંત. અને પરિવારની અંદર આને કારણે સમસ્યાનું સર્જન. બાપને દીકરો રોજ સાથે જમવામાં બેસે. બાપને લાગ્યું કે દીકરાની સાથે જમવું તો એક અંદર એક પ્રેમ ભાવ ઊભો થાય, અને દીકરા સાથે પ્રેમ ભાવ જે ઊભો થશે એ મને લાઈફ લોંગ કામ લાગશે. એટલે બાપ પોતાના દીકરો લગભગ 12-14 વર્ષનો છે ત્યારથી માંડીને, એટલું નહીં 8 વર્ષનો તો ત્યારથી માંડીને જ્યારે પણ પિતા એ જ્યારે ઘરે હોય અને દીકરો જમવાનો હોય તો એ સાથે ને સાથે જ બંને ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે. રોજ સાથે બેસતા હતા. અને એક દિવસ બાપે દીકરાને કંઈક ખખડાવ્યો, કંઈક થોડુંક એકદમ કહેવાય ને કે નેગેટિવ વર્ડ્સની અંદર થોડુંક બોલ્યા, એને બરાબરનો ફટકાર્યો, અને દીકરાનું માથું હટ્યું. અને જ્યારે જમવાની વાત આવી એટલે સીધો નીચે બેસી ગયો. પપ્પાની બાજુમાં ડાઇનિંગ ટેબલ પર નહીં બેઠો કે હું આજે નહીં, તમારી સાથે નહીં જમું. 2 વાર કીધું બાપે, ડેમેજ કંટ્રોલ પણ કરી લીધો, પેચઅપ પણ કર્યું, પણ નહીં, દીકરો માનવા તૈયાર નથી. અને એવા ટાઈમની અંદર થાળી બંનેની પીરસાઈ ગઈ છે. બાપ પોતે ઊભો થયો અને નીચે એની બાજુમાં બેસી ગયો. રોજ તું મારી સાથે જમતો હતો, આજે હું તારી સાથે જમીશ. સમજ્યા કે નહીં? આ જે એકાંતની બદલે અનેકાંત લીધો. રોજ એ મારી સાથે જમીને ક્યારેક હું એની સાથે જમું, અને પારિવારિક સમસ્યાનું સમાધાન કર્યું. એ બધું અનેક પ્રકારની વાત છે. પૂનાની એક ઘટના છે, આજથી લગભગ 40 વર્ષ પહેલાની ઘટના, 40-42 વર્ષ પહેલાની ઘટના છે. અને એ ટાઈમે એક ઘરની અંદર ઝઘડો ચાલી રહ્યો છે. બાજુમાં ઉપાશ્રય છે. ઉપાશ્રયની અંદર અમારા ગુરુદેવ છે. એ ટાઈમે મુનિ હતા, અને ગુરુદેવને સ્પષ્ટ રૂપે એ ઝઘડાના એના કાનમાં પડી રહ્યા છે. અને લાગે છે કોઈ જૈન પરિવારની અંદર ઝઘડો લાગે, કારણ કે આખું બિલ્ડિંગ જૈનનું છે. પ્રતિક્રમણ પત્યું, છતાંય ઝઘડાનો અવાજ ઓછો નથી થતો. ત્યાંના શ્રાવકને પૂછ્યું તો કે સાહેબ, બાજુનો આજે તમારી બાજુનો દેખાય છે ફ્લેટ, એની અંદર 10 લાખ રૂપિયાની જે વેચણી છે, બટવારો છે, એને કારણે 3 ભાઈની અંદર ઝઘડો થયો છે બાપ સાથે. તો કે શું મેટર શું છે? તો કે બાપને નાનો ભાઈ સૌથી વધારે પ્યારો છે, નાનો દીકરો સૌથી વધારે પ્યારો છે. અને એમણે જે 3 ભાગ કરવા જોઈએ, 10 લાખના ભાગની અંદર એમણે 3 લાખ ત્રણેય ભાઈઓને આપી દીધા, અને સૌથી નાનો છે એને 1 લાખ એક્સ્ટ્રા આપ્યા. ઉપરના જે મોટા જે 2 ભાઈઓ છે એ આગ્રહ કરી રહ્યા છે કોઈ પણ હિસાબે આ 1 લાખની અંદર પણ 3 હિસ્સા કરવામાં આવે, અથવા 1 લાખ રૂપિયાનું તમે ડોનેશન કરી દો, પણ એને એક્સ્ટ્રા ઓવર આપી ન શકો તમે. અને એને કારણે અત્યારે ઝઘડો ચાલી રહ્યો છે. સંસારની આ કથા છે, ઘર ઘર કી કહાની હે. અને એટલા માટે સાહેબે કીધું કે હવે આ લોકોને શું કહેવું, અને આપણે કંઈ કહેવું શું, પણ એ લોકોને કંઈ સમજવા નહીં આવે. રાતના સંથારી ગયા, જેમ તેમ પણ ઊંઘ આવી ગઈ. સવારે ઉઠ્યા ત્યારે સમાચાર મળ્યા કે જ્યાં ઝઘડો ચાલી રહ્યો હતો એમાં બાપનું હેમરેજથી મોત થયું છે, બ્રેઇન હેમરેજથી મોત થયું છે. એટલે ખ્યાલ આવી ગયો કે જે ઝઘડાનું એકદમ પીક લેવલ ગયું હશે, બાપનું ટેન્શન બહુ વધ્યું હશે, અને એની અંદર મગજની નસ ફાટી ગઈ, અને બાપનું બ્રેઇન હેમરેજને કારણે મોત થયું. સવારે ત્યાં ઠાઠી લઈ જવાની બધી વ્યવસ્થા થઈ રહી હતી, લોકો સફેદ કપડામાં આવી રહ્યા હતા. ખ્યાલ આવી ગયો કે અહીંયા મોત થઈ ગયું છે. અને જ્યારે એ ભાઈ કે જેણે કીધું કે સાહેબ પરિવારની અંદર આ કારણે ઝઘડો થઈ રહ્યો છે, એ બીજે દિવસે જ્યારે પ્રતિક્રમણ કરવા આવ્યા ત્યારે ગુરુદેવને એટલું જ કીધું
સાહેબ કેવો તરુણ સંસાર છે સાહેબ. એ 3 ભાઈને કારણે, એ લોકોના ઝઘડાને કારણે બાપનું મોત થયું. અને જ્યારે સ્મશાન યાત્રા નીકળી, અગ્નિ સંસ્કાર થઈ ગયો, બધા જ્યારે બહાર નીકળી રહ્યા છે, ત્યારે એ ઘરના એ પરિવારના કોઈ વડીલે 2 મોટા ભાઈને એટલું જ કીધું, 2 ભાઈઓને, કે તમે લોકોએ જીદ ન કરી હોત તો આજે તમારો બાપ જીવતો હોત. ત્યારે એ લોકોએ એટલો જ જવાબ આપ્યો કે પપ્પા પોતાની જીદને કારણે મર્યા છે, અમારી જીદને કારણે નહીં. આ જે એક પ્રકારની પકડ આવી જાય છે, આનું નામ એકાંત. અને જ્યાં એકાંત છે ત્યાં સમસ્યા છે, જ્યાં અનેકાંત છે ત્યાં સમાધાન છે. આ પ્રભુ મહાવીરે કીધું છે. પારિવારિક સમસ્યાનું સમાધાન પણ અનેકાંતવાદમાં છે. સામાજિક સમસ્યા, લોકોની માટે પોતાનો સ્વાર્થ, પોતાનો વિચાર, પોતાનું સન્માન એ મુખ્ય હોય, એ સમાજ ક્યારેય પણ આગળ ગ્રો ન કરી શકે. એ સમાજની અંદર ટાટિયાખેંચ ચાલતી રહે, એ સમાજની અંદર પોલિટિક્સ ચાલતું રહે, કેમ કે મારું સન્માન જ મુખ્ય છે, મારો સ્વાર્થ જ મુખ્ય છે. એ સમાજ ક્યારેય પણ, એટલે જે મારો જે આવ્યું ને અને મારાની જે પકડ આવીને, એનું નામ એકાંતવાદ. અનેકાંતવાદ હોય ત્યાં પ્રોબ્લેમ નથી. બીજા નંબરમાં મારી મરજી. સમાજની જે સંસ્કૃતિ, સમાજના જે સંસ્કારો, એ બધા જે ખતમ થઈ ગયા છે ને ખતમ થઈ રહ્યા છે, એનું સૌથી મોટું કારણ આજની યંગ જનરેશનની અંદર એક દિમાગમાં છે, મારી મરજી. શું? મારે જેમ જીવવું એમ હું મારી મરજીથી જીવું. મારી મરજીનો એકાંત એ આખા સમાજની પથારી ફેરવી છે. આખા સમાજની અંદર સંસ્કારોનું અધપતન કરનારો કોઈ વિચાર હોય તો મારી મરજી નામનો વિચાર છે, અને એ એકાંત છે. એને કારણે સામાજિક સમસ્યા છે, એની સામે એ અનેકાંતવાદ સામાજિક સમસ્યાનું સમાધાન છે. મારી મરજી ભલે એ કદાચ કોલેજમાં ચાલે, એ ભલે મારા ફ્રેન્ડ સર્કલમાં ચાલે, પણ સમાજમાં મારી મરજી ન ચાલે. સમાજની અંદર અનુશાસન જરૂરી છે, એનું નામ અનેકાંતવાદ છે. પારિવારિક સમસ્યાનું સમાધાન પણ અનેકાંતવાદમાં છે. સામાજિક સમસ્યાનું પણ સમાધાન છે. આર્થિક સમસ્યા, ઘણી વખત મોટા એમ્પાયર, બિઝનેસ એમ્પાયર એ તૂટી પડે છે એકાંતવાદને કારણે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જે જૂનવાણી વિચારધારા હોય છે, એ લોકો ક્યારેય પણ બિઝનેસમાં ગ્રો નથી કરી શકતા. જે પકડ રાખે છે ક્યારેય બિઝનેસમાં ગ્રો નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ, આજથી લગભગ 40-45 વર્ષ પહેલા બોમ્બેની અંદર સૌથી વધારે કાર કઈ ચાલતી હતી ખબર છે? પ્રીમિયર પદ્મિની એન્ડ એમ્બેસેડર. આજે એક પણ રસ્તા પર દેખાય છે? એ કંપની પણ બંધ થઈ ગઈ લગભગ. એમ્બેસેડરે કદાચ બીજું કંઈક કામ ચાલ્યું હોય તો ખબર નહીં, પણ પ્રીમિયર પદ્મિની તો બંધ થઈ ગઈ, બરાબર ને? એ ટાઈમે જ્યારે મારુતિએ એન્ટ્રી કરી હતી માર્કેટમાં, મારુતિ સુઝુકી 800 જ્યારે એન્ટ્રી કરી હતી, એનું મોડેલ જોઈને આ લોકો હસતા હતા. ત્યાંના એ લોકોના જે R&D વાળા જે છે, એ લોકો કહેતા હતા કે આપણે પણ આપણા મોડેલની અંદર થોડોક ડાયાગ્રામમાં થોડો ચેન્જ કરવો જોઈએ. આ મોડેલ હવે નવું આવ્યું છે, એ થોડું બધામાં લોકપ્રિય થઈ રહ્યું છે. ત્યારે એ લોકોના જે મોટા ટોપ લેવલ પર જે બેઠા હતા, જે જૂનવાણી વિચારધારાવાળા, એ લોકો કે મારુતિ તો મરવા માટે, ફિયાટ ફરવા માટે, એમ્બેસેડર આરામ કરવા માટે અને મારુતિ મરવા માટે. ફાઈબર બોડી હતું, ઇઝીલી જ્યારે પણ એક્સિડન્ટ થાય ત્યારે આખી મારુતિ ખતમ થતી હતી. એટલે એની અંદર એ ડાયાગ્રામની વાત કરતા હતા, એ બોડીની વાત કરી રહ્યા હતા. અને એની અંદર એ લોકોએ પોતાની જે વાત છે એને એઝ ઇટ ઇઝ રાખી. એ લોકોએ કીધું આપણે આપણી ડિઝાઇનમાં કોઈ ફરક નથી પાડવો. એ લોકોની ભલે ડિઝાઇન છે આવતી રહે. મારુતિ આજે ક્યાં ને ક્યાં નીકળી ગઈ અને આ પ્રીમિયર પદ્મિની બંધ થઈ ગઈ. કેમ? કે એકાંતવાદ. આપણે જે માનીએ છીએ કે આપણું જે છે સેટઅપ એ સહી છે, બાકી બધું ગલત છે. આવો એકાંતવાદ બિઝનેસ એમ્પાયરને પણ ખતમ કરી શકે છે. શૂઝની કંપની હતી, અને શૂઝની કંપનીએ પોતાનો રિટેલ આઉટલેટ સ્થાપવા માટે 2 સર્વેયરને એક ટાઉનમાં મોકલ્યા, અને ત્યાંનો સર્વે એ લોકોએ આપવાનો હતો. તો એ ટાઉનની અંદર બંને સર્વેયર ગયા. બંનેના રિપોર્ટ આમ જોવા જાઓ તો બંનેના રિપોર્ટ સેમ આવવા જોઈએ ને, પણ બંનેના રિપોર્ટ ટોટલી વિરુદ્ધ. એક કે રિપોર્ટ આપ્યો કે સર આ ટાઉનની અંદર આપણી દુકાન નહીં જામી શકે, કારણ કે આ ટાઉનની અંદર ચપ્પલ પહેરનારા બહુ ઓછા લોકો છે. અને બીજાએ કીધું કે સર આ ટાઉનમાં આપણી દુકાન 100% જામશે, કારણ કે અહીંયા ચપ્પલ પહેરનારા લોકો બહુ ઓછા છે. રાઈટ? હા, બંનેનો રિપોર્ટ સેમ, પણ એનું ઇન્ટરપ્રિટેશન બંનેનું અલગ. આનું નામ અનેકાંતવાદ. અને અનેકાંતવાદને જેણે પણ આશ્રય કર્યો એ બિઝનેસની અંદર પણ ગ્રો કરી શકે છે. અને આપણે ત્યાં એક બહુ સરસ એક કોટેશન છે, બાલાદપી હિતમ ત્રાયમ. એક બચ્ચો હોય ને, નાનો બચ્ચો છે, એના ઓપિનિયનનો શું મતલબ, એનું જ્ઞાન કાંઈ નથી, એમ આપણે ઘણી વખત એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત એમ કહેવાય છે કે જે ભણેલો નથી ને એની પાસે પણ ઘણી વખત સુપર આઈડિયા હોય છે. એક જગ્યાએ ઇલેક્ટ્રિસિટીની લાઈન નખાતી હતી, બધા એન્જિનિયરો કામે લાગ્યા હતા, અને આખો એક મોટો પાઇપ એની અંદરથી બધી આખી લાઈન બધી પાસ કરીને એ લોકોએ બધું હવે
ઉપરથી આખું ટોટલી એ લોકો માટીને નાખી અને બધું ભરી રહ્યા હતા. અને એવા ટાઈમની અંદર એક જણને ખ્યાલ આવ્યો કે યાર એક વાયર તો નાખવાનો રહી જ ગયો છે, અરે બહુ પ્રોબ્લેમ, આપણે એ વાયર તો નાખવો જ પડશે. હવે આ લોકો બધા વિચારી રહ્યા છે કે આપણી 1000 મીટરની આખી લાઈન નખાઈ ગઈ છે, હવે આપણે પાછો એક વાયર પાસ કરવા માટે આપણે બધું ખોદીએ તો કઈ રીતે શું કરશું, ઉપર વાત કરી રહ્યો છે કેવી રીતે એક વાયર નાખવો, બધા જ ટેન્શનમાં છે. એક દિવસ સુધી બધા વિચારે છે. એક ગામડો ત્યાંથી પાસ થયો, એ શું પ્રોબ્લેમ છે, એ કે તું જા તારું કામ નથી, તો આ સીધો જા, આ રસ્તો તારો જ છે, અહીંયા તારે કંઈ વચ્ચે આવવાનું નહીં. આ બધામાં એન્જિનિયરની વાતમાં તું ક્યાં વચ્ચે આવે છે? અમને પૂછે છે શું પ્રોબ્લેમ છે, તને ખબર છે કંઈ, તું કંઈ ભણ્યો છે? તો કે ના બાપુ કંઈ ભણ્યો નથી. તો જા તું સીધો જા. એક દિવસ તો એ લોકોની પાસે કોઈ સોલ્યુશન નહીં મળ્યું. બીજે દિવસે અંદર ચર્ચા કરતા હતા. બીજે દિવસે ફરીથી ગામડો ત્યાંથી નીકળ્યો કે બાપુ શું છે કયો તો ખરા. એને કહે છે કે ચલ તું એટલો આગ્રહ કરે છે ને, એક વાયર હવે પાસ કરવાનો છે, હવે આ બધું જ પાછું ખોદીને બહાર કાઢવું પડશે, એટલે અમે બધા ટેન્શનમાં છીએ કે આ વાયર કેવી રીતના પાસ કરો. એમાં શું વાત છે, આટલી વાત છે, હમણાં કરી દો. આમ ગયો, એક ઓલી નાળી હતી ખુલ્લી નાળી, એમાં એક ઉંદરડો ફરતો હતો, ઉંદરડાને પકડ્યો, એની પૂંછડીએ વાયર બાંધ્યો, પાસ કર્યો, નીકળી ગયો. નાનામાં નાના માણસ પાસે પણ મોટામાં મોટા આઈડિયા મળી શકે છે. આનું નામ અનેકાંતવાદ. તમે એમ સમજો કે ભાઈ જે ભણેલા ગણેલા છે એ જ કામ કરી શકે, નોટ નેસેસરી એટ ઓલ. એટલે આર્થિક સમસ્યાની અંદરથી રસ્તો પણ અનેકાંતવાદના માધ્યમથી નીકળી શકે છે. રાષ્ટ્રીય સમસ્યા, આજે જે નેશનલ લેવલ પર જે સમસ્યા છે, કઈ સમસ્યા છે સૌથી વધારે? ગ્લોબલ વોર્મિંગ તો ઓલ ઓવર વર્લ્ડની સમસ્યા છે. નેશનલ લેવલ પર ઇન્ડિયાની અંદર જે પ્રોબ્લેમ છે, કયા પ્રોબ્લેમ છે? મેઇન જે છે, મેઇન રાઈટ, અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી, બીજો મોંઘવારી, બેરોજગારી, પછી ભ્રષ્ટાચાર, આ બધા જ પ્રોબ્લેમ ઇન્ડિયાની અંદર વિશેષ છે. રાઈટ, એમ આઈ રાઈટ? આ બધાનું સમસ્યાનું સમાધાન અનેકાંતવાદમાંથી છે. હવે એક એક્ઝામ્પલ આપું. જયપુરની અંદર એક ભાઈ મને મળ્યા. મેં કીધું કે અનએમ્પ્લોયમેન્ટની બહુ પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં. એણે બહુ સરસ કીધું, સાહેબ હું સમજતો જ નથી, અનએમ્પ્લોયમેન્ટ જેવું કંઈ ઇન્ડિયામાં છે જ નહીં. મેં કીધું તમે કેવી રીતે વાત કરો છો? સાહેબ બધાને છે ને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. આજે તમે વિચારો, જે મુસ્લિમ્સ કોમ્યુનિટી છે એ લોકોની અંદર અનએમ્પ્લોયમેન્ટ કેટલું છે, એ લોકોમાં અનએમ્પ્લોયમેન્ટ કેટલું છે, અને આમ લિટરસી કેટલી છે? લિટરસી ઓછી છે અને અનએમ્પ્લોયમેન્ટ પણ એકદમ ઓછું છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? એનો મતલબ એ લોકો કાંઈ પણ કરવા તૈયાર છે. એ લોકો પ્લમ્બિંગનું કામ પણ કરવા તૈયાર છે, મેકેનિકનું કામ પણ તૈયાર કરવા છે. આપણે ત્યાં તો પ્રોબ્લેમ એ છે, કોઈ સારી એવી એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટની અંદરથી પાસ આઉટ કર્યું હોય, કોઈ એન્જિનિયરિંગની કોઈ સારી ડિગ્રી લીધી હોય, અને એના એક્સપેક્ટેશન હોય છે કે કમસે કમ 12 લાખનું, 14 લાખનું કે 16 લાખનું પેકેજ મને સ્ટાર્ટિંગમાં મળવું જોઈએ, અને એને 10 લાખનું મળતું હોય તો કામ કરવા તૈયાર હોય છે. 2 વર્ષ સુધી ઘરમાં બેઠો રહેશે પણ એ કામ નહીં કરે. અરે આ કઈ વાત થઈ? આ સ્ટાર્ટ તો તું કર, પછી તારા બળે તું આગળ આવી શકે છે. અને કામને શીખવે છે. અને ઘણી વખત આપણી એક્સપેક્ટેશન એટલી બધી હોય. એટલે એ ભાઈએ બહુ સરસ વાત કરી કે સાહેબ મારે મારી કંપનીની અંદર સારા સ્કિલ્ડ સ્ટાફ મારે જોઈએ છે, મારે 10 માણસ જોઈએ છે. સાહેબ મને કેટલાય વખતથી મળતો નથી, 10માંથી માંડ 5 મળ્યા છે, હજી 5 મને મળતા નથી. કારણ કે હું એડવર્ટાઇઝ આપું, ગમે તે કરું, પણ જે માણસો આવે છે ઇન્ટરવ્યૂ માટે, કે જે લોકો આવે છે એમ્પ્લોયમેન્ટ માટે, એની અંદર કોઈનામાં કાંઈ સ્કિલ નથી. એ લોકોને રાખીને હું શું કરીશ? કે કહેવાની વાત છે કે ઘણી વખત આપણને સમસ્યા જે દેખાતી હોય છે અને એના આપણને જે રીઝન દેખાતા હોય છે રિયલમાં નથી હોતા. એકાંત જે છે એને કારણે ઘણી વખત અનએમ્પ્લોયમેન્ટ સર્જાતું હોય છે. એવી રીતે જ ઇન્ડિયાની અંદર નેપોટિઝમ બહુ ચાલે છે. વંશ વારસાની અંદર જે આવ્યો હોય, પોતાનો જે વારસદાર હોય એને જ પોતાની સીટ ઉપર પ્રમોટ કરવો. આ નેપોટિઝમને કારણે આખીને આખી પાર્ટીઓ ડૂબી રહી છે. આ કોંગ્રેસ એને કારણે ડૂબી, નેપોટિઝમને કારણે. કેટલી પાર્ટીઓ ડૂબી છે આ એકાંત નેપોટિઝમનો, જે પાર્ટીને ડૂબાડી રહ્યો છે અને આ ઇન્ડિયાની અંદર કામ નથી કરવા દઈ રહ્યો. બીજા નંબરમાં ભ્રષ્ટાચાર જે છે એની અંદર એક એકાંત છે. જેટલું પણ હોય એટલું મારે મારા ઘરમાં ભેગું કરવું છે. મારે માત્ર ને માત્ર મારી જાતને ફાયદો આપવો છે. દુનિયા જાય ભાડમાં, દુનિયા ગમે તેટલી નુકસાનીમાં ઉતરે કોઈ વાંધો નથી, પણ મારે મારું કામ નિપટાવવું છે. અમે જ્યારે દિલ્હીમાં હતા ત્યારે એક વ્યક્તિએ બહુ સરસ વાત કરી હતી કે સાહેબ અહીંયા દિલ્હીના પોલિટિક્સની અંદર વ્યાખ્યા છે, હુ ઇઝ ઓનેસ્ટ
જે કોઈ પણ પ્રકારની રિશ્વત નથી લેતો એ ઓનેસ્ટ છે, એવું અહીંયા વ્યાખ્યા નથી. અહીંયા વ્યાખ્યા એ છે કે જે રિશ્વત લઈને કામ કરે છે એ ઓનેસ્ટ છે. સમજ્યા તમે? આ દિલ્હીની પોલિટિક્સની ડેફિનેશન, જે રિશ્વત લઈને પણ સાહેબ અહીંયા કામ નથી કરનારા, અહીંયા જે રિશ્વત લઈને જે કામ કરે છે સાહેબ એ રિયલમાં ઓનેસ્ટ છે. એટલે કહેવાની વાત છે કે આવી પ્રકારની જ્યાં માનસિકતા હોય ત્યાં ક્યારેય પણ સમસ્યાની અંદરથી સમાધાન ન મળે. એની અંદર પણ અનેકાંતવાદને તમારે લાવવું પડે. અપરાધિક સમસ્યા એની અંદર પણ અપરાધ તમે જુઓ, બોલો ખૂનના અપરાધની સજા શું? અકોર્ડિંગ ટુ ઇન્ડિયન પિનલ કોડ, અત્યારે ભારત ન્યાય સંહિતા BNS, હા અત્યારે BNS આવી ગયું એની જગ્યાએ, તો એના હિસાબે એક મર્ડરની સજા શું હોય છે? હા 14 થી 16 વર્ષ, રાઈટ? બધી જગ્યાએ મર્ડરની સેમ સજા હોય છે. મર્ડરનો એટેમ્પ્ટ એને કર્યો હતો કે મર્ડર કર્યું હતું એ સાબિત થાય એટલે બધાને સેમ સજા આપવામાં આવે છે. કોઈકને 16 વર્ષની સજા આપે, કોઈકને 20 વર્ષની આપે, કોઈકને 10 વર્ષની આપે, કોઈકને 5 વર્ષની આપે, અને કોઈકને પૈસાની હિસાબે નથી કહેતો, હા પૈસા દબાવ્યા છે રિશ્વતની હિસાબે નથી કહેતો. રિયલમાં એ પોતે એ આખો જે કેસ છે એનો સ્ટડી કરી કોઈકે પોતાની સ્વ બચાવ માટે હિંસા કરી હોય, કોઈને ખતમ કરી નાખ્યો તો એને કદાચ બાઇજ્જત રિહા પણ કરી દે કે ભાઈ આમાં તારો કોઈ દોષ નહોતો, તારી ઉપર આ રીતના, અને એના CCTV ફૂટેજ પણ છે, તારી પણ એણે હુમલો કર્યો અને આવા ઘાતક શસ્ત્રથી, અને એને તમે તે ડિફેન્ડ કર્યું, ક્યારે માણસ મરી ગયો એટલે એની અંદર તારો કોઈ ગુનો નથી, તને એક પણ પ્રકારની સજા ન મળે, એ સજાથી મુક્ત થાય, અને ઇવન મર્ડર કરવા છતાં એનું બહુમાન પણ થાય. આર્મીની અંદર કોઈએ આતંકવાદીને શૂટ કર્યો હોય તો એને સજા મળે કે એનું બહુમાન થાય? એને બહુમાન પણ થાય. કહેવાની વાત છે એક જ ખૂનનો એક એટેમ્પ છે પણ એની અંદર બધી જ જગ્યાએ સજા અલગ અલગ ને ઇવન ઇનામ પણ મળી શકે. દેટ ઇઝ અનેકાંતવાદ. આખો ન્યાય, આખું જે જ્યુડિશરી ચાલે છે એ અનેકાંતવાદની હિસાબે ચાલે તો સહી ચાલે, નહીં તો એની અંદર પણ ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. અપરાધ દૂર કરવા માટે પણ આજકાલ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ ચાલે. શું કે કોઈએ રેપ કર્યો એટલે એની પર આટલું કરીને એને ફાંસી ચડાવી દો, આ કરો તે કરો. કોઈ વ્યક્તિ રૂટ કોઝમાં નથી જતું. અને રૂટ કોઝ કયા છે? જેમ કે નશો કરવો, જેમ કે પોર્નોગ્રાફી, આ બધા એના રૂટ કોઝ છે. એટલે જ્યાં માત્ર ને માત્ર એકાંત હશે કે માણસે આ કામ કર્યું એટલે એને સીધી સજા કરો, તો ક્યારેય પણ એ અપરાધ, જો અપરાધી આ દુનિયામાંથી રવાના થશે પણ અપરાધ આ દુનિયામાંથી ક્યારેય પણ રવાના નહીં થાય. કેમ? કારણ કે એકાંત આવી ગયો એટલા માટે. સજાના રૂપમાં એક જગ્યાએ બહુ સરસ એક જજે સજાના રૂપમાં સજા આપીશું કે આ વ્યક્તિએ આટલી બુક્સ છે એ વાંચી જવાની અને વાંચીને એની એક્ઝામ આપવાની. મોરલની બુક્સ હતી અને એવી એવી બુક્સ હતી જેને આખા લાઈફને ટર્ન કરી શકે. વ્યક્તિએ અપરાધ મોટો કર્યો હતો છતાં પણ જજે આ સજા આપી. લોકોએ એની માટે ક્રિટિસાઇઝ પણ કર્યું, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે લોકોએ એની સજાને બિરદાવી કે વાહ, તમે જે સજા આપી એના કારણે સામેવાળાની ગુનાની માનસિકતા જ ખતમ કરી નાખી. આવા જે ડિસિઝન જે હોય છે એને લેન્ડમાર્ક ડિસિઝન કહેવામાં આવે છે, અને એવા જજોને પણ વર્ષો સુધી યાદ રાખવામાં આવે છે. એક જગ્યાએ સજાના રૂપમાં ગાર્ડનની સફાઈ કરવાનું કીધું, એટલે સજા પણ અલગ અલગ પ્રકારની આપવામાં આવે છે. એ પણ અનેકાંતવાદના પ્રભાવે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ્સ એનું પણ સમાધાન અનેકાંતવાદમાં છે. કોમ્પ્રોમાઇઝ ન કરવાની જે અંદરની માનસિકતા એકાંત છે, એ જ્યાં હોય છે ત્યાં સમસ્યાનું સર્જન થાય છે, અને જ્યાં નથી હોતું ત્યાં સમાધાન થાય છે. એટલે ઇન્ટરનેશનલ સમસ્યાનું સમાધાન પણ અનેકાંતવાદ. અને આધ્યાત્મિક સમસ્યા, ઘણી વખત ઘણા લોકો ધર્મ કરતા હોય પણ ધર્મનું પરિણામ શું? ધર્મનું પરિણામ શું? તમે ધર્મ કરો છો એનું પરિણામ શું આવવું જોઈએ તમારા હિસાબે? તમે ભલે પ્રતિક્રમણ કરતા હો, સામાયિક કરતા હો, તમે પૂજા કરતા હો, એનું પરિણામ શું આવવું જોઈએ? હા, મનમાં શાંતિ, પ્રસન્નતા, જીવનમાં પ્રસન્નતા. બરાબર છે? જીવનમાં પ્રસન્નતા મુખ્ય પરિણામ છે, પણ એ નથી આવતું. કેમ? કારણ કે તમે આની અંદર અનેકાંતવાદને સમજ્યા જ નથી. જો તમે એકાંત, કેટલાય લોકો સ્વની સાધનાને મુખ્ય બનાવે, પરની સાધના ગૌણ છે, બીજાને આગળ વધારવા કે બીજાને આપણે ધર્મમાં સપોર્ટ કરવો આપણી માટે છે જ નહીં. આપણે તો આપણું જ કરવાનું. એ માણસ ક્યારેય પણ પ્રસન્ન નહીં થઈ શકે. અને જે માત્ર ને માત્ર પરનું જ કર્યા કરે ને સ્વનું ન કરે એ પણ ક્યારેય પણ ધર્મી ન બની શકે. એટલે સ્વ અને સાથે પર બંનેને જોડે તો ધર્મી બની શકે. આ આધ્યાત્મિક એકાંત, અનેકાંતવાદ. એક રવિન્દ્રનાથ ટાગોર પાસે ગયા, પોતે કાગળ આપ્યો અને કીધું કે આની અંદર મારી માટે એક મેસેજ લખો, મને એક મેસેજ આપો બહુ સરસ મારા લાઈફ માટે. અને એક અધ્યાત્મનો એક સાધક હતો, એટલે એની હિસાબે રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું નો થાય સેલ્ફ.
તું તારી જાતને જાણ, બરાબર છે? ધેટ મીન નો થાય સેલ્ફ. પછી રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું અને બહુ સારું ગમ્યું કે તું તારી જાતને ઓળખ. પછી થોડા દિવસ પછી ગુરુ હરદયાલ એની ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હશે અને એણે એની પાસે એ પેજ લઈને ગયો જે રવિન્દ્રનાથ ટાગોર પાસે લખ્યું હતું, એ જ પેજ. અને ગુરુદયાલ જે હતા એને હસ્યા અને એણે નીચે લખ્યું અધ્યાત્મ માટેનું બીજું સૂત્ર, ફરગેટ થાય સેલ્ફ. એકમાં શું લખ્યું? નો થાય સેલ્ફ, તારી જાતને જાણ. અને બીજું સૂત્ર શું આવ્યું? ફરગેટ થાય સેલ્ફ, તારી જાતને ભૂલી જા. આ બંને વાત આમ જોવા જાવ તો ઓપોઝિટ છે, પણ હકીકતની અંદર બંને વાત અધ્યાત્મ માટે કામની છે કે નકામી છે? બંને વાત કામની છે. બંને ઓપોઝિટ હોવા છતાં કામની છે. કઈ રીતે કામની છે એ શીખવે છે અનેકાંતવાદ. એટલે આવી તો કેટલી વાતો છે. ઉત્સર્ગ અને અપવાદની જે પ્રરૂપણા છે આપણે ત્યાં, ઉત્સર્ગ અને અપવાદ, અમારે સામાન્યથી આટલા નિયમોનું પાલન કરવાનું હોય, બરાબર છે? પણ જ્યારે ક્યારે લાઈફ થ્રેટ આવે કે જ્યારે શાસન હિલનાનો પ્રશ્ન આવે, એવા ટાઈમની અંદર અમે અપવાદ માર્ગે લઈએ છીએ. શેની માટે? જૈન શાસનને બચાવવા માટે, પોતાના સંયમને બચાવવા માટે, પોતાની જીવનને બચાવવા. જો જીવન બચશે તો સંયમ બચશે. એટલે ઉત્સર્ગ અને અપવાદની જે આખી વ્યવસ્થા છે એ પણ અનેકાંતવાદને આભારી છે. મુક્તિ કોઈને પણ મળે, કેવળ જ્ઞાન મળે તો કેવી રીતે મળે? કઈ અવસ્થામાં મળે ખબર છે? હા, તમે તો એમ વિચારતા હશો કોઈ બહુ સાધના કરતું હોય, કૌશક કરતું હોય, કોઈ એવા આસનોની અંદર બેઠું હોય ત્યારે કેવળ જ્ઞાન મળે, રાઈટ? ક્યારે મળે કેવળ જ્ઞાન? કેવળ જ્ઞાન માટે કોઈ પરફેક્ટ ટ્રેક છે કે આ હોય તો જ કેવળ જ્ઞાન મળે? નહીં, નથી. ઇલાચી કુમારની જેમ દોરડા ઉપર નાચતા નાચતા પણ કેવળ જ્ઞાન મળી શકે છે. અને પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હસ્તમેળ આપની ક્રિયાની અંદર, કેટલી કન્યાઓના હાથ પોતાના હાથમાં છે, એવા ટાઈમની અંદર પૃથ્વીચંદ્ર રાજાને એ પોતાને કેવળ જ્ઞાન થાય છે. આવા પ્રકારના પણ પ્રસંગો બન્યા છે. ધેટ મીન્સ જેમ કેવળ જ્ઞાન માટે કોઈ સ્પેસિફિક ટ્રેક નથી, એવી રીતના ધર્મ માટે પણ કોઈ રિજિડ અને સ્પેસિફિક ટ્રેક નથી. આખી ફ્રેમ છે એ કેવી છે? રિજિડ નથી, એકદમ ફ્લેક્સિબલ છે. ધર્મની આખી ફ્રેમ ફ્લેક્સિબલ છે. અને જે લોકો ધર્મની ફ્લેક્સિબલ ફ્રેમને સમજી નથી શકતા એ સૌથી વધારે ધર્મને નુકસાન કરે છે. ધર્મ કરવા છતાં ધર્મને નુકસાન કરનારા હોય છે જે લોકો ધર્મને સમજી શકતા નથી. બીજી પણ કેટલી સમસ્યાઓ. એક જગ્યાએ સરપંચ જે છે એની ઘોડી છે ચોરાઈ, અને ઘોડી ચોરાઈ ગઈ અને 2-4 દિવસ બધી તપાસ કરી, પટેલ પાસેથી ઘોડી મળી અને પટેલ ઉપર કેસ થયો અને કોર્ટની અંદર પટેલને હાજર કરવામાં આવ્યો. અને પટેલ કહે છે આ મારી ઘોડી છે, સરપંચ કહે છે મારી ઘોડી છે. અને એવા ટાઈમની અંદર ત્યાં પટેલ અને સરપંચની વચ્ચે વાણિયાનું ઘર છે. એટલે જજને થયું કે આ ઘોડી કોની છે એ કોણ કહી શકે? વાણિયો કહી શકે, કેમ કે એણે પટેલનું ઘર પણ બાજુમાં છે અને સરપંચનું છે. એ જોઈને તરત કહી શકે આ ઘોડી કોની છે. એટલે એ વાણિયાને બોલાવ્યો કે તારે ગવાહી આપવાની છે, તારે તું એઝ અ વિટનેસ છે, તારે કહેવાનું છે કે આ ઘોડી કોની છે, પટેલની છે કે સરપંચની છે. હવે વાણિયો ગભરાયો, કારણ કે પટેલ ભરાડી હતો. એટલે પટેલની સામે પણ કંઈ ના બોલાય ને, સરપંચના તો સત્તામાં રહેવાનું હતું એટલે એ પણ ખતમ કરી નાખે. હવે જેવો એને કોર્ટમાં બોલાવ્યો એટલે આમ જોવે છે, આમ સરપંચ પણ એકદમ કડલાકીની નજરથી જોઈ રહ્યો છે. જો ખોટું બોલ્યો છે ને તો ગયો કામથી, આમ ચહેરા પર ભાવ દેખાઈ રહ્યા છે. અને પટેલ પણ જોઈ રહ્યો છે કે જો મારી ખિલાફ કંઈ આપ્યું ને તો તારી તો બરાબરની પથારી ફેરવી નાખીશ. એટલે આમ બંને જોઈ રહ્યા છે. એટલે વાણિયાને થયું કે જવાબ બહુ સંભાળીને આપવો પડશે. એટલે વાણિયો આવ્યો, આમ આગળથી આમ જોવે છે, પાછો પાછળથી જોવે છે, પાછો આગળથી જોવે છે, પાછો પાછળથી જોવે છે. એટલે કે જવાબ આપ, કોનો છે, ઘોડી કોની છે? એટલે કે જજ સાહેબ આમ ઘોડી જોતા એવું લાગે છે કે આગળથી તો આ ઘોડી સરપંચની છે ને પાછળથી પટેલની છે. જજ સમજી ગયો, સમજી ગયા. આગળથી એટલે શું કે રિયલમાં સરપંચની છે, પાછળથી એટલે અત્યારે આ ઘોડી ભલે પટેલની અંદર છે. એણે કોડવર્ડની અંદર એને જવાબ આપી દીધો, પટેલ અને સરપંચ બેવની વચ્ચેથી એને રસ્તો કાઢી. અનેકાંતવાદ જે સમજ્યો હોય એ જ જવાબ આપી શકે. અને એટલા માટે છે ને પૂર્વના કાળે, અત્યારની વાત નથી, અત્યારે તો આપણને લોકો ક્રિટિસાઇઝ જ કરે છે, પણ પહેલાના ટાઈમની અંદર જૈનોની એક ઓળખાણ હતી કે ક્યારેય પણ ક્યાંય પણ કોઈ ઝઘડા ઊભા થાય, પ્રોબ્લેમ ઊભો થાય તો જજ વાણિયાની જે ગવાહી હોય એને સૌથી સાચી માને. બીજાની માને કે ન માને,
તમે લોકો જે ગામડાની અંદર હો, જે જૂના તમારા વડવા હશે એને પૂછી જોજો કે કોની ગવાહીને સાચા માનતો, કે વાણિયાની ગવાહી આવી, જૈન ધર્મના કોઈ અનુયાયીની ગવાહી આવી, શ્રાવકની, તો એ લોકો બ્લાઇન્ડલી માની લે કે આ લોકો જૂઠું ના બોલે ને આ લોકો સહી છે. તો આ તાકાત આપણી હતી, પણ આજે ખતમ થઈ ગઈ છે, કારણ કે આપણે અનેકાંતવાદને સમજ્યા નથી. સ્યાદવાદનો ઉપયોગ સારો છે, પણ સદુપયોગ સારો છે, એનો જો દુરુપયોગ કર્યો તો ખતમ. બોલો, નાળિયેરનું પાણી આમ સ્વાસ્થ્ય માટે કેવું કહેવાય? સારું. અને કેટલીક મેડિસિનની અંદર કપૂર છે એ પણ સ્વાસ્થ્ય માટે વપરાતું હોય, પણ નાળિયેર અને કપૂરને મિક્સ કરો તો શું થાય ખબર છે? પોઈઝન થઈ જાય. એટલે બંને સારા છે. ખોટી રીતે જો તમે શન્ટિંગ કર્યું તો આખો ભડકો થઈ શકે, ધમાકો થઈ શકે. ઇલેક્ટ્રિસિટીની અંદર પણ જે વાયરનું જે કનેક્શન હોય એ પણ તમારે યોગ્ય રીતે કરવું પડે. જો તમે મિસ કનેક્શન કરી નાખ્યું તો શું થાય? શોર્ટ સર્કિટ. એટલા માટે અનેકાંતવાદનો પણ યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનો છે, ખોટી રીતે ઉપયોગ નથી કરવાનો. આ ફિલોસોફર ભગવાન વિશ્વના, જેની અંદરથી બધા જ સમસ્યાઓના સમાધાન નીકળે છે. સેકન્ડ નંબર ભગવાનની ઓળખાણ, પહેલી ફિલોસોફર, બીજા નંબરની અંદર વર્લ્ડના બેસ્ટ સ્પિરિચ્યુઆલિસ્ટ એટલે અધ્યાત્મવાદી. તત્વજ્ઞાની પણ ભગવાન છે અને અધ્યાત્મવાદી પણ ભગવાન છે. ઘણા લોકો અમને પૂછે કે સાહેબ, ભગવાને બધું જ જોયું હતું, તો આજે જે સાયન્ટિસ્ટ બધી શોધો કરે છે એ ટીવીની હોય, મોબાઈલની હોય, એવી કોઈ વાત શાસ્ત્રમાં કેમ ન કરી? હા, ક્વેશ્ચન થાય કે નહીં? જો એ પહેલાથી જ આ બધું હોત તો લોકોની લાઈફ કેટલી સગવડવાળી હોત. જો પહેલેથી જ મોબાઈલ હોત, પહેલા એ ટાઈમે જો વિડીયો હોત, તો આજે 2600 વર્ષ પછી આપણને ભગવાનનું એ પિક્ચર જોવા મળે. બરાબર કે નહીં? હા, પરમાત્માનો એ સમવસરણ, એની જો વિડીયોગ્રાફી થઈ હોત તો કેટલો બધો ફાયદો થયો હોત. ભગવાને કેમ ન બતાડ્યું? કેન યુ આન્સર ઇટ? હા, ભગવાને તો પોતાના કેવળદાનમાં બધું જોયું. અને આપણે એમ કહેવામાં આવે છે કે 14 પૂર્વધર જે હોય છે, આજનું જે સાયન્સ છે એ તો એની સામે એક બિંદુ નથી. આજના સાયન્સ પાસે જેટલી સિદ્ધિ છે અને આજના સાયન્સ પાસે જેટલું જ્ઞાન છે એ બધું જ જ્ઞાન દરેક 14 પૂર્વી પાસે હોય. 14 પૂર્વ સુધી જવાની જરૂર નથી. 10 પૂર્વધર, એક 10 પૂર્વધર હોય ને એની તાકાત કેટલી ખબર છે? અહીંયા બેઠા બેઠા આકાશની અંદર 48 મિનિટની અંદર લાખોની સંખ્યામાં સેમ ટુ સેમ સાયન્સ સિટી ઊભા કરી શકે, બોમ્બે ઊભા કરી શકે. કેટલી મિનિટમાં? 48 મિનિટમાં લાખોની સંખ્યાની અંદર એ સિટીઓ ઊભા કરી શકે આકાશની અંદર. એ તાકાત 10 પૂર્વધરની હોય છે. એટલે વિચાર કરો કે એની પાસે શું પાવર હશે. એટલે એમ જોવા જઈએ તો સાયન્સ તો પરમાત્માએ આપ્યું છે, પણ આપણને કેમ ખબર નથી? આપણા ધર્મની ટેક્સ્ટની અંદર એ સાયન્સ કેમ નથી? તમને ખબર ન હોય તો કહી દઉં કે ભગવાનને લોક હિયાણમ કીધા છે. લોક હિયાણમ એટલે શું? નમુત્તૃણમાં લોક હિયાણમ પદનો અર્થ શું છે? લોકનું હિત કરનાર. બરાબર છે? ભગવાને લોકોનું હિત કરવાનું હતું, લોકોને સુખ આપવાનું નહોતું. સમજ્યા કે નહીં? આ જે પણ સાયન્ટિસ્ટોની શોધ છે એ લોકોને સુખ આપનારી શોધ છે, લોકોનું હિત કરનારી શોધ નથી. આજે હમણાં તમે સાંભળ્યું ને, પિક્ચર ઓફ ધ પિક્ચર, હા, 6 વર્શિપ ઇન બોલિવૂડ આ જે આવ્યું છે, અને એને કારણે જે સમસ્યાઓનું સર્જન થયું છે એ અત્યારે નહીં, પહેલા 2600 વર્ષ પહેલા થઈ ચૂક્યું હોત જો ભગવાને ત્યારે બતાવ્યું હોત. એટલે ભગવાને એ જ વસ્તુ બતાડી છે જે લોકોના હિત માટે છે. જે લોકોના હિત માટે નથી એ ભગવાને જનરલમાં બતાડી જ નથી, એ સ્પેશિયલ વ્યક્તિઓને જ બતાડી છે. અને એ સ્પેશિયલ વ્યક્તિ એટલે 14 પૂર્વધર વગેરે એવા મુનિઓ કે જે એ વ્યક્તિને પેટમાં પચાવી શકે. નહીં તો આજે તો એવી સિચ્યુએશન છે કે એક સાયન્સના, એટલે એઝ અ સાયન્સનો સ્ટુડન્ટ હું હતો ત્યારે TNT કઈ રીતે બનાવાય એની ફોર્મ્યુલા અમને ભણાવવામાં આવતી હતી. TNT શેની અંદર યુઝ થાય? એક્સપ્લોઝિવમાં. બરાબર છે? બોમ્બની અંદર. વચ્ચે હમણાં આવ્યું હતું થોડા વખત પહેલા કે બોમ્બ કઈ રીતે બનાવાય, એ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે એ બધું લિટરેચર ભેગું કરી રહ્યો હતો. આજે ChatGPTમાં જાઓ, આજે ગૂગલની અંદર સર્ચમાં જાઓ, આજે કોઈ એપની અંદર જાઓ અને તમને આખી ફોર્મ્યુલા મળે. આ બધું કઈ હિતકારી છે? હા, એટલે પ્રભુએ જે સાયન્સ જેટલું બતાવવા જેવું હતું એટલું જ લોકોને બતાડ્યું. આત્માનું સાયન્સ બતાડ્યું, કારણ કે લોકો માટે આત્માનું સાયન્સ ઉપકારી છે. અને જે વિશિષ્ટ વ્યક્તિઓ છે, એટલે પૂર્વના કાળે વિજ્ઞાનનો વિકાસ હતો, સાયન્સ પૂર્વના કાળે આજે છે એની કરતાં બહુ ઉપરના લેવલ પર હતું, પરંતુ વિવેકી લોકોના હાથમાં હતું, બધાના હાથમાં નહોતું. સમજ્યા તમે? આપણે ત્યાં ઉપદેશ પ્રસાદ નામનો ગ્રંથ છે, એની અંદર આખો એક પ્રસંગ આવે છે કે એક રાજા પોતાને દિક પરિમાણ વ્રત છે, એટલે એણે દિશાનું જે નક્કી કર્યું એનાથી આગળ ન જાય, પરંતુ એને ખબર પડી કે હું આગળ વયો ગયો છું. તો ત્યાં જ પોતાનો જે સેવક છે, જે એ પોતે એ પણ શેની અંદર જઈ રહ્યા છે ખબર છે? હા,
કોઈ વિદ્યાથી સિદ્ધ નહીં, પણ મેકેનિકલી જે બનાવેલું જે વિમાન છે, એક રથકાર હતો એના નગરની અંદર, અને એટલો બધો પાવરફુલ હતો મેકેનિકલ એન્જિનિયરિંગના આસ્પેક્ટમાં કે એણે પોતે વિમાન બનાવ્યું હતું. અને વિમાન કેટલાય રાજ્યના જે મોટા મોટા રાજાઓ હતા એ બધા શોધ કરી રહ્યા હતા કે આ કોણ વ્યક્તિ છે કે જે આની અંદર આ નગરમાં વિમાન બનાવી રહ્યું છે, કે આ રાજ્યમાં વિમાન બનાવી રહ્યું છે. પણ એ સાયલેન્ટલી પોતે બધું બનાવતો હતો, અને એણે આખું ત્યાં વિમાન લેન્ડ કરવાનું કહે છે, અને પોતે વિમાન લેન્ડ કરે છે. ધેટ મીન્સ એ ટાઈમે પણ વિમાનો બનતા હતા. એટલે બધું જ આપણી પાસે સાયન્સ હતું, પણ એ રિસ્ટ્રિક્ટેડ હાથોમાં જ હતું, બધાના હાથમાં કોમન નહોતું. જ્યારે આ સાયન્સ બધાના હાથમાં કોમન થયું ત્યારે જે દાટ વાળ્યો છે, જે આખી સંસ્કૃતિનો, જે આખી શાંતિનો, એ આપણને નજર સામે દેખાઈ રહ્યો છે. એટલે પરમાત્માએ જે પણ અધ્યાત્મવાદી હતા, આત્માની માટે જે પણ શ્રેષ્ઠ હોય એ બધું જ ભગવાને આપ્યું છે. એટલું જ નહીં, ભગવાને જે મીડિયમ યુઝ કર્યા આપવા માટે એ પણ બધા અત્યંત અદ્ભુત હતા, અને અત્યંત એકદમ કહેવાય ને કે અમોઘ એટલે કે ક્યારે ફેલ ન જાય એવા બધા મીડિયમ પરમાત્માએ યુઝ કર્યા હતા ઉપદેશ આપવા માટે. ફોર એક્ઝામ્પલ આપું, ભગવાનનો ઉપદેશ કઈ ભાષામાં? અર્ધમાગધી, બરાબર છે, પ્રાકૃત લેંગ્વેજમાં. તમને ખબર નહીં હોય કદાચ, પણ વર્લ્ડની જેટલી પણ લેંગ્વેજ છે એના જે ભાષાના જે વાઇબ્રેશન્સ છે એનું ટેસ્ટિંગ થયું હતું. એની અંદર બધી જ લેંગ્વેજ આવી ગઈ. ઇંગ્લિશ પણ આવી ગઈ, જર્મન પણ આવી ગઈ, હિબ્રુ પણ આવી ગઈ, હિન્દી અને બીજી બધી પણ, ચાઇનીઝ ને બધી જ લેંગ્વેજ આવી ગઈ. એની અંદર સંસ્કૃત પણ આવી ગઈ ને પ્રાકૃત પણ આવી ગઈ. આ બધી જ લેંગ્વેજના વાઇબ્રેશનનો સ્ટડી કર્યા પછી સાયન્ટિસ્ટોએ ડિક્લેર કર્યું કે આ વર્લ્ડની અંદર સોફ્ટેસ્ટ લેંગ્વેજ પ્રાકૃત લેંગ્વેજ છે. તમે સમજો, કહેવાય ને કે ભગવાનની વાણી સાકર દ્રાસ કરતાં પણ મીઠી, અને લોકો સાંભળે તો સાંભળતા જ રહી જાય. કેમ એવી છે? કારણ કે એની અંદર લેંગ્વેજ જે યુઝ થઈ છે હકીકતમાં કઈ હતી? પ્રાકૃત લેંગ્વેજ હતી. એટલા માટે એ સોફ્ટેસ્ટ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ એની અંદર ભગવાને દેશના આપી. સોફ્ટેસ્ટ ટ્યુન ઓફ ધ વર્લ્ડ, જેટલા પણ અલગ અલગ રાગ છે, હા, ભૈરવી છે, તોડી છે, બિહાગ છે, પછી મારું છે, હા, એવા કેટલાય પ્રકારના રાગો છે. એ રાગોની અંદર સોફ્ટેસ્ટ રાગ કયો ખબર છે તમને? માલ્કોન્સ રાગ સોફ્ટેસ્ટ ટ્યુન ઓફ ધ વર્લ્ડ છે. એ પણ એ લોકોએ સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું, અને માલ્કોન્સની અંદર પરમાત્માની દેશના વહેતી હોય સોફ્ટેસ્ટ લેંગ્વેજમાં અને સોફ્ટેસ્ટ ટ્યુનની અંદર. પછી સૌથી વધારે હાર્ટ ટચિંગ ટ્યુન પણ માલ્કોન્સ રાગ છે. અને ચોથા નંબરની અંદર સૌથી વધારે એનર્જી, અલગ અલગ મંત્રો છે. બૌદ્ધવાળાનો મંત્ર અલગ છે, જૈનનો મંત્ર અલગ છે, પછી સનાતનીનો ગાયત્રી મંત્ર વગેરે અલગ છે. એવા બધા જ મંત્રનું ટેસ્ટિંગ પુણેની લેબોરેટરીની અંદર કર્યું હતું, અને ત્યારે એ લોકો એનર્જી એની અંદર માપી હતી. તો એની અંદર ખબર પડી કે સૌથી વધારે એનર્જી નમસ્કાર મહામંત્રની અંદર છે. સૌથી વધારે એનર્જી આ એ લોકોએ સાબિત કરેલી વસ્તુ છે. એટલે આપણને એમ થાય કે આપણને શું મળ્યું છે, આપણને જ કોઈ અક્કલ નથી, કે આપણને જ કોઈ ખબર નથી. આ સાયન્ટિસ્ટો રિસર્ચ કરીને આ બધું સાબિત કરી રહ્યા છે. અને એટલા માટે જ એક બહુ સરસ લખ્યું છે, એક ગુણવંત શાહ કરીને એક લેખક છે ગુજરાતી ભાષાની અંદર, એણે લખ્યું છે, પોતે નોન જૈન છે, પણ એ લખ્યું કે જેમ જેમ 21મી સદી આગળ વધતી જશે તેમ તેમ મહાવીર વધારે ને વધારે સાબિત થતા જશે. ભગવાન મહાવીરનો ધર્મ આ વિશ્વની અંદર વધારે ને વધારે સાબિત થતી જશે, મતલબ કે વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ સાબિત થતો જશે. આ ગુણવંત શાહ પોતે લખી રહ્યો છે. એટલે આપણને આપણા ધર્મની કોઈ કદાચ કિંમત નહીં હોય, પણ એની કિંમત આખી દુનિયા કરી રહી છે. ત્રીજા નંબરમાં વિશ્વના બેસ્ટ સાયન્ટિસ્ટ ભગવાન મહાવીર. સાયન્સ કેટલાય એક્સપેરિમેન્ટ કરીને જે સિદ્ધ કરે છે એ ભગવાન મહાવીરે પોતાના કેવળ જ્ઞાનની અંદર જોઈને સીધું કહી દીધું હતું. એની અંદર અનેક વસ્તુ છે. શબ્દને આકાશનો ગુણ માનતા હતા. અત્યાર સુધી વર્ષો સુધી શબ્દને આકાશનો ગુણ માને. એ લોકો શું કે શબ્દ એટલે શું છે? શબ્દ જે તમે બોલો છો અને સંભળાય છે શું છે? એક પ્રકારના વાઇબ્રેશન્સ છે, એ કોઈ મેટર નથી. પણ આજે વિજ્ઞાને સિદ્ધ કરી દીધું, સાબિત કરી દીધું કે શબ્દ પોતે પણ શું છે? વર્ડ પોતે મેટર છે. અને એવી મેટર, અહીંયા એક વાત ખાસ કહેવા માંગુ છું, કેટલાક લોકો જઈ રહ્યા છે, વાંધો નહીં, બધાની પોતપોતાની કોઈને કોઈ મજબૂરી હોય, કોઈને કોઈ કારણથી જવું પડે, પણ એક વાત ખાસ કહું છું કે આ જે હું લોજિક્સ આપું છું આની અંદર ઘણી વાતો મેં જે કરી છે, એક બુકની અંદર આ 3 કલાકમાં તો કેટલું કહી શકું, પણ એક બુકમાં હું ઘણું બધું લખી શકું. તો 38 ક્વેશ્ચન્સ. એક છોકરાએ પ્રશ્ન કર્યો કે સાહેબ સામ પિત્રોડા છે, એણે એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે વિજ્ઞાન છે એ પરોપકારી છે અને ધર્મ સ્વાર્થી છે. કેમ? કારણ કે એડિસને એક બલ્બની શોધ કરી તો આખી દુનિયાને કોઈને શોધ કરવાની જરૂર ન પડી, બધા એનો ઉપયોગ કરી શકે છે વિધાઉટ એની એક્સપેરિમેન્ટ. બધા લોકો શોધનો ઉપયોગ કરી શકે છે. પણ ધર્મ એવો નથી. ધર્મની અંદર જે વ્યક્તિ
ઉપવાસ કરે છે એનું પરિણામ એને પોતાને મળે છે, કર્મની જરા એની પોતાની થાય છે, બાજુવાળાની નથી થતી. એટલે ધર્મ સ્વાર્થી છે અને વિજ્ઞાન પરોપકારી છે. આવા આઉટરાઇટ લોજિક્સ જે કહી શકાય, જે ધર્મની ઉપર સીધા જ હુમલો કરે, એવા લોજિક્સના આ બુક્સની અંદર જવાબ આપ્યા છે. એવા 38 ક્વેશ્ચન્સના આ ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં અહીંયા અવેલેબલ છે. 150ની બુક માત્ર 100 રૂપિયામાં ગર્જના. એટલે જે લોકોને કદાચ જવું પણ હોય તો ખાસ એ બુક લઈને જજો. 150 રૂપિયાની 100 રૂપિયાની અંદર અવેલેબલ છે. આની અંદર ખૂબ તમને નોલેજ મળશે કે આપણો જૈન ધર્મ કેટલો મહાન છે અને રિયલમાં આ ધર્મની અંદર જે તમને ક્વેશ્ચન્સ થાય છે, તપના વિષયમાં ક્વેશ્ચન્સ થાય છે, સહન કરવાના વિષયમાં ક્વેશ્ચન્સ થાય છે, બધાના ક્વેશ્ચનના જવાબ આ બુકની અંદર છે. એટલે ખાસ તમે અહીંયાથી અવેલેબલ છે, તમે લઈ જજો. શબ્દની મેટરની વાત છે. બીજા નંબરમાં પાણીની વાત છે. પાણી છે એને બધા જ કોઈ પણ આજ સુધી ઓળખી નહોતું શક્યું કે પાણી એ વાયુનું સ્વરૂપ છે. પાણીની યોની વાયુમાં છે. એ ભગવાન મહાવીરે 95ના સૂત્રમાં કીધું છે પાણીની યોની વાયુમાં છે. અને આજે વિજ્ઞાને સાબિત કર્યું, હા, H2O, 2 હાઇડ્રોજનના એટમ અને 1 ઓક્સિજનનો 2H2 + O2 = 2H2O. આ જે ઇક્વેશન આપ્યું, આ ભગવાન મહાવીર તો ઓલરેડી કહી ચૂક્યા હતા. 2 વાયુ મળીને પાણીને ઉત્પન્ન કરે છે. એ 95ની અંદર છે. સાયન્ટિસ્ટો લેબની અંદર સિદ્ધ કરે છે. ભગવાન મહાવીરે કેવળદાનમાં જોયું હતું. કંદમૂળની અંદર વિશેષ જીવોત્પત્તિની વાત હોય કે બીજી પણ વનસ્પતિમાં જીવ સિદ્ધિની વાત હોય, જગદીશચંદ્ર બોઝ એણે શું કર્યું? જગદીશચંદ્ર બોઝને શેની માટે યાદ કરવામાં આવે છે? વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ. વનસ્પતિમાં જીવ છે એ સાબિત કર્યું, બરાબર છે. એણે શું લખ્યું ખબર છે? વનસ્પતિમાં જીવ છે એ હું દુનિયાને ઇન્ફોર્મેશન આપું છું, બાકી આ તો ઓલરેડી મહાવીર કહી ચૂક્યા છે. એની જે એશિયાટિક લાઇબ્રેરીની અંદર એની જે થીસીસ છે, આ એણે જે શોધ કરી એની જે થીસીસ લખી હોય એ થીસીસ આજે કલકત્તાની એશિયાટિક લાઇબ્રેરીની અંદર પડી છે. એમાં તમે જરા જઈને કોઈક એપ્રોચ મળે તો એપ્રોચ લગાડીને તમે એની થીસીસ કઢાવો, થીસીસને તમે જુઓ તો એની અંદર જગદીશચંદ્ર બોઝે આજે પણ લખ્યું છે કે ભગવાન મહાવીરના 95ના જીવાભિગમ વગેરે સૂત્રની અંદર જ્યારે મેં વાંચ્યું ત્યારે મને થયું કે આની ઉપર જો એક્સપેરિમેન્ટ કરવામાં આવે અને વર્લ્ડને જો બતાડવામાં આવે તો વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ થઈ શકે. આ જગદીશચંદ્ર બોઝે લખ્યું. આ વાત કેટલા આજના સાયન્સના સ્ટુડન્ટને ખબર હશે? કેટલા સાયન્સના સ્ટુડન્ટને ખબર હશે? એક રીત સરનો પ્રોપોગેન્ડા ચાલે છે. જૈનિઝમ છે એને ગમે તેમ કરીને પડદાની પાછળ ધકેલી દો. આજે હું કહું ને કે વિશ્વની અંદર સૌથી વધારે કોઈ રિલિજનને સહન કરવું પડ્યું હોય તો બીજા એક પણ નહીં, ઓનલી જૈનોને જે સહન કરવું પડ્યું છે અને જૈનોને જે નુકસાન થયું છે વર્લ્ડમાં, એવું આ દુનિયામાં કોઈને નુકસાન નથી થયું. આપણી આખી બધી વાતો પડદાની પાછળ ધકેલી દેવામાં આવે છે. જગદીશચંદ્ર બોઝની આ વાતને આજ સુધી એ લોકોએ ઉજાગર નથી કરી. એની થીસીસમાં લખી છે. કેમ? કારણ કે જો એની વાતને ઉજાગર કરશું તો લોકોની શ્રદ્ધા જૈન ધર્મ પ્રત્યે વળશે. આપણા દુશ્મન એક નહીં અનેક છે અને એટલા માટે એ વાતને એ લોકોએ ડિસ્ક્લોઝ જ ન કરી. આવી તો કેટલી વાતો છે. લેટેસ્ટ એક વાત 2023ની, અને એની અંદર મોટા એસ્ટ્રોનોમર્સ ને બધા જે હોય એ લોકોએ કીધું કે હમણાં પ્રકાશથી યુક્ત એવી થાઉઝન્ડ્સ એટલી ગેલેક્સીસ આજે જોવામાં આવી છે. પહેલાં એ લોકો શું કહેતા હતા કે વર્લ્ડ આટલું છે, અને એ લોકો જેમ જેમ આગળ વધતા જાય છે એમ લોકોને કેટલી ગેલેક્સીઓ જોવા મળે છે. એ આપણે ત્યાં ભૂગોળના સબ્જેક્ટની અંદર ઓલરેડી લખી ચૂક્યા છે કે આ જ્યોતિષના વિમાનો છે એ ક્યાં સુધી પથરાયેલા છે? ક્યાં સુધી પથરાયેલા છે ખબર છે? સ્વયંભૂરમણ સમુદ્ર સુધી. આ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહના વિમાનો સ્વયંભૂરમણ સમુદ્ર સુધી. અને કેટલા વિમાનો છે? તો કે અસંખ્ય વિમાનો છે જ્યોતિષના. અને આ લોકો અત્યારે કહે છે કે ગેલેક્સીસ, થાઉઝન્ડ્સ ઓફ ગેલેક્સીસ આજે જોવા મળી રહી છે. એટલે વિજ્ઞાન તો બહુ પાછળ છે. પ્રભુએ પહેલેથી કહી દીધું, વર્લ્ડના બેસ્ટ સાયન્ટિસ્ટ. અને પાણીમાં બોલો, વનસ્પતિમાં તો જીવત્વની સિદ્ધિ. પાણીમાં જીવત્વની સિદ્ધિ તમને ખબર છે કઈ રીતે થાય? તમને ખબર છે પાણીની સિદ્ધિનો એક્સપેરિમેન્ટ શું થયો હતો? પાણીની અંદર તમે કહો છો ને ઘણા લોકો કે આટલા 1000 જીવો છે, એ તો જીવ હરતા ફરતા જીવો, પાણીના જીવો નહીં. પાણી સ્વયં પોતે જીવ છે. વોટર મોલિક્યુલ H2O એ પોતે સ્વયં જીવ છે. એ તમે વિજ્ઞાનના કોઈ પણ સાધનથી સાબિત નથી કરી શકતા, પણ તમે અલગ અલગ દ્રષ્ટિએ સાબિત કરી શકો. એને સાબિત થઈ ચૂક્યું છું. તમને ખબર છે કઈ રીતે સાબિત થયું છે? હા, ખબર છે કોઈને? હવે હું તમને કહી દઉં. એક એક્સપેરિમેન્ટ થયો હતો. અડધો લીટર પાણી બોઇલ કર્યું, અને બોઇલ કરીને એ બંને પાણીને એક મોટી એક પરાત જેવું હોય, સેમ સાઇઝની બધી જ બંને પરાતો સેમ મેટલની, અને બંનેની અંદર પાણી ઠારવામાં આવ્યું.
એટલે અડધો લીટર જ પાણી, જે એટલે પાણીનો જે સોર્સ હતો એની અંદરથી અડધો લીટર પાણી ગરમ કર્યું અને અડધો લીટર બાકીનું હતું, 1 લીટર લીધું એમાંથી, એ અડધો લીટર આમનામ નાખી દીધું કાચું પાણી અને એકમાં પાકું પાણી નાખ્યું. આ બંને એક સાથે રાખ્યું, બરાબર છે. જ્યારે ઉકાળ્યું અને પછી 3 કલાક પછી એ લોકોએ ટેમ્પરેચર એ લોકોએ માપ્યું, રૂમ ટેમ્પરેચર છે. તમારા હિસાબે બંનેનું ટેમ્પરેચર સેમ હશે કે અલગ અલગ હશે? આફ્ટર 3 અવર્સ અલગ અલગ કેવી રીતે હોય? બંને સેમ કન્ડિશનમાં પડ્યા છે. ઓલું ઉકળીને ઠંડુ કર્યું, ચલો અલગ અલગ હોય તો ગરમ કર્યું એનું ટેમ્પરેચર વધારે હશે કે ઠંડુ હશે એનું ટેમ્પરેચર વધારે હશે? ગરમ કર્યું એનું ટેમ્પરેચર વધારે હશે. આપણું લોજિક તો એમ જ કે ગરમ કર્યું હશે એની અંદર થોડી ગરમી વધારે હશે, 3 કલાક પછી પણ એની અંદર ટેમ્પરેચર વધારે. નહીં, ઊંધું છે. ઠંડુ હતું એનું ટેમ્પરેચર વધારે હતું. એ લોકોએ ફ્રેક્શનની અંદર જે માપી શકે એવા થર્મોમીટર લાવ્યા હતા, 0.0000 5 ડિજિટ સુધી. એટલે એ જ્યારે એ લોકોએ માપ્યું ત્યારે ખબર પડી કે જે કાચું પાણી છે એનું ટેમ્પરેચર વધારે આવ્યું, જે ઉકાળેલું પાણી છે એનું ટેમ્પરેચર ઓછું આવ્યું. અને એનું રીઝન શું છે તમને ખબર છે? શું રીઝન છે? જ્યાં લાઈફ હોય ત્યાં ગરમી હોય અને એને કારણે આની અંદર લાઈફ હતી એટલે એની અંદર ગરમી હતી. તમે સમજી શકો છો? એટલે આ સાબિતી, અને આ સાબિતી બીજી રીતે પણ મળે છે. બોલો, પાણી વધારે ઠંડુ થાય ને ઠંડીમાં? ઠંડી જ્યારે હોય અને તમે જે પાણીવાળી વસ્તુ હોય એ નોર્મલ ટેમ્પરેચર કરતાં ત્યાં વધારે ઠંડક હોય, બરાબર છે. તો વિન્ટરની અંદર લોઅર ટેમ્પરેચર નોર્થમાં આવવું જોઈએ કે બોમ્બેમાં આવવું જોઈએ? બોમ્બેમાં સિસોર છે, બરાબર છે, સમુદ્ર છે, કેટલા બધા પાણી છે, કેટલું બધું પાણી છે. તો હકીકતમાં બોમ્બેની અંદર ટેમ્પરેચર થોડું વધારે લોઅર હોય, નોર્થની અંદર જ્યાં સમુદ્ર નથી ત્યાં ટેમ્પરેચર થોડું હાઈ હોય, પણ આખું ઉલટું જોવા મળે છે. કેમ? વાય? એનું રીઝન આ જ છે. કારણ કે અહીંયા પાણીનો આટલો મોટો સમુદ્ર, કોઈ પણ સીસોર હોય ને, કોઈ પણ સમુદ્ર કિનારો, લગભગ ત્યાં ટેમ્પરેચર ઓછું જોવા ન મળે. જ્યાં સમુદ્ર નથી ત્યાં ટેમ્પરેચર ઓછું વધારે જોવા મળે. એનું કારણ અહીંયા જીવનો બહુ મોટો જથ્થો છે અને એને કારણે ત્યાં એ લાઈફ છે ત્યાં ગરમી છે, અને ગરમીને કારણે એ જે એટમોસ્ફિયરમાં રિફ્લેક્ટ કરે છે એને કારણે ત્યાં ઠંડક થોડીક ઓછી હોય અને બીજી જગ્યાએ ઠંડક વધારે હોય. આવા તો કેટલાય રીઝન છે જેના દ્વારા આપણે જીવત્વની સિદ્ધિ કરી શકીએ. અને એમ કહેવાય ને કે ભાત ચડાવવા મૂક્યા છે તો તપેલીમાં એક દાણો તમે ચેક કરો અને નરમ થઈ જાય એટલે બધા દાણા શું કહેવાય? ચડી ગયા છે. એવી રીતના આવી કેટલી વસ્તુઓ તમને જ્યારે સાચી લાગે ત્યારે સમજી જવું પડે કે ભગવાન મહાવીર એ જેટલી વાત કરી છે એ સાચી છે. વર્લ્ડના બેસ્ટ ડૉક્ટર ભગવાન મહાવીર છે. 4th નંબરમાં આપણે ત્યાં જેટલા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બતાડ્યા છે, એ ચાહે કંદમૂળ ત્યાગની વાત હોય, તિથિની અંદર લીલોતરીનો ત્યાગ હોય, કે પછી ચોમાસાની અંદર ભાજીપાલાનો ત્યાગ હોય, કે પછી હોળી હોય, હોળીનો જે ટાઈમ પીરિયડ છે, આ બધાની પાછળ સાયન્ટિફિક અને મેડિકલ લેવલ પર જે કહી શકીએ એવા બધા જ એવિડન્સ છે. ફોર એક્ઝામ્પલ, તિથિના દિવસોમાં જે લીલોતરીનો ત્યાગ હોય છે એમાં રીઝન એ છે કે અષ્ટમી, ચતુર્દશી અને પંચમી વગેરે જે દિવસો હોય છે એ ટાઈમે સમુદ્રની અંદર જ્યારે જળ તત્વની વૃદ્ધિ થાય, જ્વાર આવે છે, એની સાથે સાથે આપણી બોડીની અંદર પણ જળ તત્વની વૃદ્ધિ થાય છે. અને જે શાકભાજી હોય છે જેટલા પણ લીલા, એમાં જળ તત્વ, જલીય તત્વ સૌથી વધારે હોય છે. અને એ ત્યારે તમે એડ કરો, ઓલરેડી અંદર વૃદ્ધિ થઈ છે, ઓર એડ કરો એટલે તમે માંદા પડો. એટલે તિથિના દિવસે લીલોતરીનો ત્યાગ સાયન્ટિફિક છે. એની સાથે સંધિકાળમાં હોળી આવે છે. હોળી છે ને ક્યારે આવે ખબર છે? વસંત ઋતુમાં અને શરદ ઋતુમાં, બરાબર છે. અને આયુર્વેદનો શ્લોક છે, વૈદ્યાનામ શારદી માતા પિતા તુ કુસુમાકર. એટલે શું? વૈદરાજને માટે શરદ ઋતુ અને વસંત ઋતુ માતા પિતાના સ્થાને છે. કેમ? જે માતા પિતા દીકરાનું આમ સંભાળે સૌથી વધારે બિઝનેસ એ લોકોને ત્યારે થાય. વૈદરાજોને એટલે કે ડૉક્ટરને સૌથી વધારે બિઝનેસ શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં થાય. એટલે કારણ શું છે કે સંધિકાળ છે, ઠંડી પૂરી થાય છે, ગરમી સ્ટાર્ટ થાય છે, તો ગરમી પૂરી થાય છે અને ઠંડી સ્ટાર્ટ થાય છે. એટલે વચ્ચેની જે સંધિકાળની ઋતુ છે એવા ટાઈમે જો તમે આઈમ્બીલ કરો, એવા ટાઈમે વિગયનો ત્યાગ કરો, તમારું પેટ ઓછું રહે, બરાબર છે. કોઈ એવો કેસ તમે સાંભળ્યો કે આઈમ્બીલની અંદર ઓવર ઇટિંગ થઈ ગયું? લગ્નમાં ગયા અને ઓવર ઇટિંગ થઈ ગયું એવું થાય, પણ આઈમ્બીલમાં ઓવર ઇટિંગ થઈ ગયું એવું લાગે ક્યારે? એટલે આપોઆપ ઉણોદરી થાય, આપોઆપ તમે જે તમારા બોડીને સૂટ થાય છે એવી વસ્તુ વાપરો છો, એટલે આપોઆપ 9 દિવસની અંદર તમારું બોડી એકદમ બેલેન્સ રહે અને એની અંદર જે રોગ આવવાની જે શક્યતા છે એ બધી જ નિર્મૂળ થઈ જાય. એટલે આઈમ્બીલની હોળીનો જે ટાઈમ પીરિયડ છે એ પણ બહુ સાયન્ટિફિક છે. રાત્રિ ભોજનનો ત્યાગ પણ બહુ સાયન્ટિફિક છે. અને એની અંદર તો આખો એક એક્સપેરિમેન્ટ થયો છે અને એના બધા રીડિંગ્સ લેવામાં આવ્યા છે. એક જગ્યાએ એક વ્યક્તિ જોબ કરતો હતો, જૈન વ્યક્તિ હતો અને રાતના ખાતો નહોતો. એનો જે કલીગ હતો નોન જૈન હતો, એની મજાક કરતો હતો. એટલે એ જે જૈન હતો એમ્પ્લોયી, એ સાયન્સનો સ્ટુડન્ટ,
એણે કીધું કે આપણે ચલો જોઈએ છીએ કે હકીકતમાં રાત્રિ ભોજન આપણે શા માટે છોડીએ છીએ. એ કહે છે કે આની અંદર બેક્ટેરિયલ ગ્રોથ બહુ વધારે હોય છે એના ફૂડની અંદર રાતના ટાઈમે, તો ચલો આપણે લેબ ટેસ્ટ કરાવીએ. અને એને ટેસ્ટ કરાવ્યો. એ જે કંપનીની અંદર જોબ કરતો હતો એ કંપનીની અંદર 3 શિફ્ટ ચાલતી હતી. એમાં સવારની શિફ્ટ જે હતી એની અંદર જે નાસ્તો બનાવતા હતા 7 વાગે, એ લોકોને 2 વાગ્યા સુધી સારો રહેતો હતો. અને પૂછ્યું કેન્ટીનમાં, અને જે રાતની શિફ્ટ માટે જે નાસ્તો બનાવતા હતા એ સાંજ સુધીમાં ખતમ થઈ જાય. રાતની શિફ્ટ માટે જે પણ નાસ્તો બનાવતા હતા ગરમ નાસ્તો, એ નાસ્તો 8 વાગે બનાવ્યો હોય એ 10-11 વાગ્યા સુધી ખાવા લાયક રહે. 12-1 વાગ્યા પછી એ ખાવા લાયક રહેતો નહોતો. ભલે કેટલી લાઇટ્સ હતી, કેટલું પણ સારામાં સારું એટમોસ્ફિયર હતું, એવી કોઈ ગંદકી નહોતી છતાં પણ. અને એ લોકોએ એનું ટેસ્ટિંગ કરવા માટે માઇક્રો ઓર્ગેનિઝમનો કેટલો ગ્રોથ છે એ ટેસ્ટિંગ કરવા માટે લેબોરેટરીમાં મોકલ્યા. એના સેમ્પલ, સવારના સેમ્પલ, સવારના સ્ટાર્ટિંગના સેમ્પલ, પછી 4-5 કલાક પછીના સેમ્પલ, પછી રાતના પણ સ્ટાર્ટિંગના સેમ્પલ, અને પછી 5 કલાક પછીના સેમ્પલ. સ્પષ્ટ રીતે ખબર પડી કે બંનેની અંદર જ્યારે સ્ટાર્ટિંગની અંદર માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ બહુ ઓછો હતો, જ્યારે દિવસના બનેલી વસ્તુ હતી એની અંદર 5 કલાક પછી ઓર્ગેનિઝમનો ગ્રોથ ખાલી 2% હતો, અને રાતના જે બની એની અંદર ગ્રોથ લગભગ 60% સુધી ગયો હતો. તમે વિચાર કરો કે તમે એમ વિચાર કરો કે આટલી બધી લાઇટ્સ છે, હવે રાત્રિભોજન ત્યાગની શું જરૂર છે? પણ અત્યારે પણ રાત્રિભોજન ત્યાગની એટલી જ જરૂર છે, કારણ કે માઇક્રો ઓર્ગેનિઝમનો જે ગ્રોથ છે એને આ લાઇટ રોકી શકતી નથી. એટલે પ્રભુએ બધું જ જે કીધું હતું એ બધું જ પ્રેક્ટિકલ છે. ચાહે રાત્રિભોજનનો ત્યાગ હોય, ચાહે 15 દિવસે ઉપવાસની વાત હોય. આપણે ત્યાં પક્ષી લેખે ઉપવાસ કહેવામાં આવે છે, ખબર છે? પ્રતિક્રમણ જે કરતા હોય ને ખબર હોય, બાકી તો શું ખબર હોય. હા, સીધા આવે સંવત્સરીમાં અને સાંભળતા હોય અઠમની વાત આવે છે, બાકી ઉપવાસની વાત તો ખબર જ નથી. દર 14 દિવસે 15 દિવસે એક ઉપવાસ કરવો જોઈએ. જેનિફર કરીને એક વૈજ્ઞાનિક, એને 2021નો નોબેલ પ્રાઇઝ મળ્યો. શેની માટે? જીનોમ એડિટિંગ માટે. જીનોમ એડિટિંગના સબ્જેક્ટની અંદર એને આ નોબેલ પ્રાઇઝ મળી. પણ એણે એની સાથે સાથે શું કીધું છે, બધી વાત પ્રકાશિત નથી થઈ. એ બીજી વાત હું તમને બતાડું છું. જીનોમ એડિટિંગ સિવાય એણે જે વાત કરી હતી કે દર 15 દિવસે જો એક ઉપવાસ કરવામાં આવે, ટોટલી તમે ફાસ્ટિંગ કરો, કંઈ પણ ન ખાઓ, ખાલી પાણી વાપરો, તો તમારા બોડીની અંદર જે ઇમ્યુનિટી છે એ બહુ શૂટઅપ થાય છે, બુસ્ટ થાય છે. કેવી રીતે? કે ટી સેલ એ રોગોની સામે લડનારી આર્મી છે, આપણી બોડીની અંદર રહેલા ટી સેલ. તો આ ટી સેલનો ગ્રોથ મેક્સિમમ કોને થાય ખબર છે? જે 14 દિવસે 15 દિવસે એક ઉપવાસ કરતો હોય. 15 દિવસમાં એક ઉપવાસ કર્યો, ટી સેલ એટલા બધા વધે બોડીની અંદર કે કોઈ પણ પ્રકારનો રોગ તમારા શરીરની અંદર ટચ જ ન કરે. કોઈ પણ પ્રકારનો વાયરસ તમારા શરીરમાં આવે તો વાયરસ આપોઆપ મરી જાય. વાયરસ તમારા શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ ન કરી શકે. આ જેનિફર ડોડુના એ અત્યારે કહી રહી છે 2021માં, ભગવાનમાં આવી રહે તો 2600 વર્ષ પહેલાં કહી દીધું હતું. એટલે કહેવાની વાત, આ ઉપવાસની વાત હોય કે ઉકાળેલા પાણીની વાત હોય. ગઈકાલે જે લોકો આવ્યા હતા આયુર્વેદિકના સેમિનારમાં, ઘણા લોકોએ કીધું, જે લોકો નથી આવ્યા એ લોકો પૂછજો, જે લોકો આવ્યા હોય એને, કે શું ઇન્ફોર્મેશન મળી છે. જબરજસ્ત ઇન્ફોર્મેશન મળી છે, લાઈફ સેવિંગ ઇન્ફોર્મેશન મળી છે. એમાં એમણે પણ કીધું કે ઉકાળેલું પાણી તો બહુ સારું. તમારે સાદું પાણી પચવામાં ભારે હોય, એમ કહે ને કે પાણીને પચાવવા માટે પણ અંદર એનર્જી જોઈએ, એ પચવા માટે ભારે હોય. ઉકાળેલું પાણી પચવા માટે બહુ ઇઝી છે, બહુ ઇઝી પચાવવું. એક વખત પાણી ઉકળી ગયું એટલે પેટને માટે માઇક્રો ઓર્ગેનિઝમ, બેક્ટેરિયલ ગ્રોથ, આ બધું નીકળી જાય છે. એ તો છે જ, પણ એની સાથે સાથે ક્યારે એમ વિચાર નહીં કરતા કે જે બિસ્લેરી છે આખીની આખી પેક છે એ કોઈએ ખોલી નથી, તો એમાં માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ કઈ રીતના હોઈ શકે? તમારી જે દ્રષ્ટિને તમારી બુદ્ધિ કે સાયન્સની બુદ્ધિ જ્યાં પહોંચે છે ને એનેથી આગળ કંઈ ઘણું સાયન્સ ભગવાને બતાડ્યું છે. એટલા માટે એનો કોઈ તર્ક અહીંયા આવતો નથી. ઉકાળેલું પાણી ઇઝ મસ્ટ. એટલે બધી જ વાતો ભગવાને કહી. અને ભગવાન વિશ્વના બેસ્ટ ડૉક્ટર. એક ડૉક્ટર કદાચ તમને બીમાર હો ને તમને સારા કરે એની માટે દવા આપે, ભગવાનમાં આવી રહે એવી જીવનની પદ્ધતિ આપી કે તમારે કોઈ પણ પ્રકારની દવા લેવાનો વખત જ ના આવે. બીમાર પડો ને પછી સ્વસ્થ થાઓ, એની બદલે ક્યારેય બીમાર જ ના પડો. દેટ ઇઝ ધ બેસ્ટ વે. બરાબર? તે ભગવાન મહાવીર વિશ્વના બેસ્ટ ડૉક્ટર, સાયકોલોજિસ્ટ પણ ભગવાન મહાવીર છે. આજે સૌથી વધારે જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, ચાહે ડિપ્રેશન હોય, ચાહે એન્ઝાયટી હોય, ચાહે ટ્રોમા હોય, આ બધાના કારણની અંદર તમે જોજો ક્યાંક નહીં ને ક્યાંક જીવ દ્વેષ હશે અથવા તો અતૃપ્ત ઈચ્છા હશે. આ બધાને કારણે અંદરથી સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ઘણા બધા ક્રિએટ થતા હોય. ભગવાન મહાવીર જે 12 અને 4 16 ભાવના આપી, 12 ભાવના દ્વારા તમે તમારી અંદરની જે એક રાગની જે વૃત્તિ છે એને તમે કંટ્રોલ કરી શકો છો. અને 4 મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ દ્વારા તમે આ તમારી જીવ દ્વેષની ભાવનાને, જે પણ જીવ દ્વેષનો અંદરની
જે ઉઠે છે કર્મનો ઉદય, એને તમે કંટ્રોલ કરી શકો છો. આ બે કંટ્રોલ થયા એટલે આખી ને આખી સાયકોલોજીકલી સ્વસ્થતાની ચાવી તમારી હાથમાં આવી ગઈ. એટલે આ પ્રભુ મહાવીરે જ આપ્યું છે. ઇવન તમને ખબર હશે મનીષા કોઈરાલા હિરોઈન, બરાબર છે, આ બધાને તો તમે જાણો, ભગવાન મહાવીરને કદાચ ન જાણો તો એને કેન્સર થયું હતું, ખબર છે તમને? વન્સ અપોન અ ટાઈમ એને કેન્સર થયું હતું. કેન્સરમાંથી બહાર આવી ગઈ, પણ એ બહાર આવી એને પોતે આખું બયાન કર્યું છે, બયાન લખ્યું છે. અત્યારે પણ કેટલાય લોકોએ વાંચ્યું હશે કે નહીં ખબર નથી. એણે કીધું કે જેવું મને કેન્સર ડિટેક્ટ થયું, મારે કીમો વગેરે રેડિયેશન વગેરે લેવું પડ્યું, મારા બધા વાળ ખરી ગયા, મારી જે ખૂબસૂરતી હતી એ પણ એની અંદર પણ થોડોક ફરક પડ્યો, અને જે મારા ફ્રેન્ડ્સ હતા, જે મારું જે સર્કલ હતું, એ બધા ધીરે ધીરે કરીને મારેથી દૂર થવા લાગ્યા. એવા ટાઈમની અંદર ફ્રસ્ટ્રેશન લેવલ બહુ હાઈ હતું, અને એમાં એ ટાઈમની અંદર એને કોઈ સાઉથના કોઈ આશ્રમની નું એડ્રેસ આપ્યું કે તું ત્યાં જા, તારું જે ફ્રસ્ટ્રેશન છે એ દૂર થાય અને તને થોડુંક તને થોડીક શાંતિ મળશે, તને થોડીક પ્રસન્નતા મળશે. એ ત્યાં ગઈ અને ત્યાં એને વનનેસ થિયરી દ્વારા એને હીલ કરવામાં આવી. આ વનનેસ થિયરી શું છે ખબર છે? વોટ ઇઝ વનનેસ થિયરી? એકત્વ ભાવના. આપણે ત્યાં રહેલી એકત્વ ભાવના, દેટ ઇઝ વનનેસ થિયરી. આપણી દવાઓ આખી દુનિયા વાપરે છે અને આપણા લોકોને કંઈ ખબર જ નથી કે આપણી પાસે શું છે. આ વનનેસ થિયરી, આ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરવા માટે સૌથી બેસ્ટ એકત્વ ભાવના છે, અન્યત્વ ભાવના છે, આવી એવી બધી ભાવનાઓ, મૈત્રી ભાવના છે. આ સાયકોલોજીના બધા જ પ્રોબ્લેમને દૂર કરી શકે. અને ઉપમિતિ ભવપ્રપંચ કથા નામનો આપણે ત્યાં ગ્રંથ છે, જે કહી શકાય કે હ્યુમન સાયકોલોજી નહીં, ઈચ એન્ડ એવરી લિવિંગ બિંગ, દરેક જીવ, ચાહે પશુ હોય, ચાહે દેવ હોય, ચાહે નરક હોય, કોઈ પણ હોય, બધાની સાયકોલોજીને એની અંદર એક્સપોઝ કરી છે. અને એ સાયકોલોજીને એક્સપોઝ કર્યા પછી જે પ્રોબ્લેમ્સ આવે છે આ સાયકોલોજીના મિસરૂટને કારણે, એ બધા જ કઈ રીતે સોલ્વ થાય છે એ બધી જ વાત ઉપમિતિ ભવપ્રપંચ કથામાં આવે છે. એ ગ્રંથ એટલે આપણું એક અણમોલ નજરાણું, જીન શાસનનું અણમોલ નજરાણું, જેને જર્મન લોકોએ પોતે જર્મનીની અંદર ટ્રાન્સલેટ કરી છે. અને કેટલાય જર્મન્સ આ ઉપમિતિ ભવપ્રપંચ કથાને વાંચી રહ્યા છે અને વાંચી ચૂક્યા છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એણે જ્યારે એ પોતે સંસ્કૃતને ભણેલા હતા, એણે જ્યારે આ ગ્રંથને વાંચ્યો અને ત્યારે એણે એ માથા પર મૂક્યો. એણે કીધું કે આની જેવું ડ્રામા આ વર્લ્ડની અંદર એક પણ નથી, જેની અંદર 2000 કેરેક્ટર્સ છે. કેટલા? હા, ગેટ કવિ, હા, એણે પણ આનું ઉલ્લેખ, એણે પણ માથા પર મૂક્યું છે. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ કીધું છે. અને એણે કીધું છે કે આ વર્લ્ડની એક બહુ મોટી ધરોહર છે. એણે ઉપમિતિ ભવપ્રપંચ કથા માટે આટલી પ્રશંસા કરી. અહીંયા જે બેઠા છે એમાંથી કેટલા લોકોએ આ ગ્રંથનું નામ સાંભળ્યું છે? હા, બહુ ઓછા લોકોએ, બહુ ફ્યુઝ. આપણી આગળ શું ધરોહર છે એના ટ્રાન્સલેશન પણ મળે છે, અને શું ગજબની એક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ એની અંદર પડેલી છે એ તમે વાંચો તો તમને ખબર પડે. તો સાયકોલોજીસ્ટ વિશ્વના બેસ્ટ સાયકોલોજીસ્ટ છે, વિશ્વના બેસ્ટ ઇકોલોજીસ્ટ છે, પર્યાવરણ શાસ્ત્રી ભગવાન મહાવીર છે. આજે દુનિયાની અંદર કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ એટલી હદે વ્યાપ્ત છે કે જેને કારણે આખી દુનિયા આજે પીડાઈ રહી છે. આજે મોટા મોટા અર્થક્વેક્સ આવે છે. આ અર્થક્વેકનું કારણ શું છે ખબર છે? તમે એમ કહેતા હશો ટેક્ટોનિક પ્લેટ્સ છે એ બધી અથડાઈ રહી છે અને અથડાવાને કારણે અર્થક્વેક આવે છે. આ તો તમને બાહ્ય કારણ ડૉક્ટર ઇબ્રાહિમ અને ડૉક્ટર બજાજ આ બંનેએ મળીને બિસોલોજી ઇક્વેશન આપ્યા છે. બિસોલોજીની આખી એક બુક આવે છે અને એ બિસોલોજીનું આખી એણે થિસિસ લખી. એ થિસિસ એમણે એપીજે અબ્દુલ કલામ, કારણ કે સાયન્ટિસ્ટ જ સાયન્ટિસ્ટની ભાષા સમજી શકે અને એના ઇક્વેશન સમજી શકે, અબ્દુલ કલામને આખી આ બિસોલોજીની ઇક્વેશન એને આપ્યા અને કીધું કે આ અમારું રાઈટ છે કે નહીં, તમે ચેક કરીને કહો. અબ્દુલ કલામે કીધું કે ધીસ ઇઝ પ્યોર અને ધીસ ઇઝ રાઈટ, એકદમ સાચી વાત છે. એની અંદર શું સાબિત કર્યું હતું ખબર છે? કે આ જે પંચેન્દ્રિય પ્રાણીઓને મારવામાં આવે છે એની અંદરથી જે વાઇબ્રેશન્સ નીકળે છે, એ વાઇબ્રેશનને કારણે અર્થક્વેક આવે છે, સુનામી આવે છે, મોટા મોટા ડ્રોટ્સ પડે છે, બધા જ પ્રોબ્લેમ્સ છે. એ બધા પ્રોબ્લેમની અંદર સૌથી મોટું કોઈ કારણ હોય તો પંચેન્દ્રિયની હત્યા છે. આજે જુઓ કે કેટલા ફાર્મ ખુલ્યા છે. પહેલા કહેવાય ને માંસાહાર પહેલા પણ હતો ને અત્યારે પણ છે, પણ માંસાહાર માટે પહેલા ગ્રો નહોતા કરતા, ફાર્મ નહોતા ખુલતા. આજે માંસાહાર માટે ફાર્મ ખુલી રહ્યા છે અને જે બેરહમ રૂપે આ જીવોની કતલ થાય છે, આ તો કાંઈ નથી, આ તો હજી શરૂઆત છે. આગે આગે દેખો હોતા હે ક્યાં. આજે જે રીતના જો આ વિશ્વ જો રોક્યું નહીં અને અટક્યું નહીં તો આ વિશ્વની અંદર બહુ મોટા ભયાનક પ્રલયો આને કારણે આવી શકે છે. અને અબ્દુલ કલામે પોતે એને સર્ટિફાય કર્યું. ભગવાન મહાવીર તો કહીને ગયા છે કે તમે જે જીવોને આપશો એ તમે પામશો, તમે એ લોકોને ભય આપશો તો તમે ભય પામશો, તમે એ લોકોની હત્યા કરશો તો તમારી હત્યા થશે, તમે શાંતિથી જીવી નહીં શકો. અને એટલા માટે આજે જીવદયાનો સિદ્ધાંત ભગવાન મહાવીરે આપ્યો છે, એવો
આ વિશ્વમાં કોઈએ નથી આપ્યો. અહિંસાના સિદ્ધાંત માટે ગાંધીજીને યાદ ન કરવાના હોય, ભગવાન મહાવીરને યાદ કરવાના હોય. એણે જે અહિંસા આપી છે એ કોઈએ નથી આપી. મોરિશિયસની વાત છે. મોરિશિયસ એક ટાપુ છે અને મોરિશિયસ બેટ પર ડોડો નામનું પક્ષી જેનું વેઇટ 17 kg હોય છે. વિચારજો કેટલું મોટું અને કેટલું ભરાવદાર પક્ષી હશે. 16th સેન્ચુરીની અંદર ડચ લોકોએ સૌથી પહેલા ત્યાં પ્રવેશ કર્યો મોરિશિયસમાં, અને એ લોકો બધા શિકારી લોકો, ડચ લોકો, અને એ લોકોએ બેરહમ રીતે આ પક્ષીનો શિકાર કર્યો માંસ મેળવવા માટે. 17 કિલો વજન, એટલે માંસ સારું એવું મળે એની અંદરથી. એટલે ધનાધન એનું કહેવાય કે જે વર્ષોથી 40 લાખ વર્ષથી જેનું અસ્તિત્વ હતું. આ તો સાયન્સ કે છે. આપણે તો કહે છે કે બધી સ્પીસીસ હોય છે એ બધી વર્ષો 40 લાખ નહીં કરોડો વર્ષો જૂની છે. એટલે 40 લાખ વર્ષથી જે સ્પીસીસનું અસ્તિત્વ આ દુનિયામાં હતું એ સ્પીસીસ 80 વર્ષની અંદર સાફ થઈ ગઈ. વિધિન 8 years એ ડોડો પક્ષી ખાલી કહેવાય ને કે એક ડાયાગ્રામમાં રહ્યું, એક ફોટોગ્રાફમાં રહ્યું, બાકી ડોડો પક્ષી ખતમ થઈ ગયું દુનિયાની અંદરથી. અને પછી શું થયું એ સાંભળો. 1970ની અંદર સાયન્ટિસ્ટોને ખબર પડી કે આખી દુનિયાની અંદર તંબાલકોક નામના જે ટ્રીઝ છે એ માત્ર મોરિશિયસમાં મળે છે, બીજી જગ્યાએ નથી મળતા. તંબાલકોક એનું નામ. અને આ તંબાલકોક જે ટ્રીઝ છે એ ખતમ થતાં આપોઆપ ખતમ થઈ ગયા. ધીરે ધીરે તંબાલકોક છે એ ગાયબ થઈ ગયા. કોઈ એને તોડ્યા નથી તો પણ ગાયબ થઈ ગયા. અને પછી ખબર પડી કે હવે 13 વૃક્ષ જ માત્ર આખી વર્લ્ડની અંદર આ તંબાલકોકના પડ્યા છે. ક્યાં? આ મોરિશિયસની અંદર રહ્યા છે અને પણ 300 વર્ષ જૂના છે. ક્યારે આ પણ તૂટીને સાફ થઈ જાય એનો કોઈ ભરોસો નહીં. એટલે એ લોકો ગહેરી ચિંતામાં પડ્યા કે આ વૃક્ષ ખતમ થઈ જશે, આ એક સ્પીસીસ દુનિયાની અંદરથી ખતમ થઈ જશે. એ લોકો એની અંદર રિસર્ચ કર્યું. એ લોકોએ તંબાલકોકના જે ફળ આવે એને વાવ્યા પણ એ ઉગતા નહોતા, ક્યાંય ના ઉગે. એટલે એને થયું કે આની કોઈ પ્રોસેસ થતી હશે. એ લોકો થોડા હિસ્ટ્રીમાં ગયા. હિસ્ટ્રીમાં જતાં ખબર પડી કે આ ડોડો નામનું પક્ષી છે એ તંબાલકોક ફ્રૂટને ખાતું હતું. ખાઈને પછી પોતાની હગારમાં જે નીકાળતું હતું એની અંદર એની આખી પ્રોસેસ થઈ જતી હતી. એ પ્રોસેસ થવાને કારણે એ જ્યારે જમીનમાં જતું હતું અને વૃક્ષ પાછું ઉગતું હતું. એટલે એક વૃક્ષ ખતમ થાય ને આ બાજુ પાછું બીજું વૃક્ષ ઉગે. એટલે આની આખી ચેનલ હતી, આખી સિક્વન્સ હતી. પણ એ સિક્વન્સ તૂટી એક વૃક્ષ આ પક્ષી જવાને કારણે, પક્ષી ખતમ થવાને કારણે એ લોકોએ બહુ ટ્રાય કરી. એ લોકોએ પછી ટર્કી નામના પક્ષીને ખવડાવીને પછી એના હગારમાં કરાવ્યું તો પછી એ લોકો થોડા સક્સેસ થયા. પણ ત્યારે સાયન્ટિસ્ટોએ ડિક્લેર કર્યું કે તમે જ્યારે એક સ્પીસીસને ખતમ કરો છો તો એના ડિપેન્ડન્ટ 15 થી 20 સ્પીસીસ આખી વર્લ્ડની અંદરથી ખતમ થઈ જાય છે. વિચાર કરો, આ બધો જ આખો બાયોડાયવર્સિટીનો આખો પ્રિન્સિપલ છે. એક જીવ છે એ બીજા જીવ પર નભે છે. પરસ્પરોપગ્રહો જીવાનામ એ ભગવાન મહાવીરે કીધેલું સૂત્ર છે. એટલું સટીક છે, એટલું જેની ઉપર આખી ઇકોલોજીનો આખો એક બેઝ ઊભો છે. પણ એને લોકો ખતમ કરી રહ્યા છે પોતાના સ્વાર્થને કારણે. 2013ની અંદર ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું અને ભયાનક પૂર આવ્યું હતું, તમને ખબર હશે. 2013ની અંદર. અને હોટલો તમે જોઈ હશે સોશિયલ મીડિયા પર કઈ રીતે પાણીમાં વહી રહી હતી. એટલે સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું કે આવી રીતે તો પહેલાં પણ વરસાદ એકસાથે આવ્યો છે, પણ આ વખતે આટલું બધું કેમ થયું? વર્ષો પહેલાં આવ્યો હશે, પણ ત્યારે એ લોકોએ રિસર્ચ કરતાં ખબર પડી કે જે ટુરિઝમનો અહીંયા વિકાસ થયો અને જે રીતે અહીંયા ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો એને કારણે, અને ઇવન અંગ્રેજોના ટાઈમથી પાઇન ઓઇલ માટે ત્યાં ચીડના વૃક્ષ હતા એને કાપવામાં આવતા હતા. ચીડના વૃક્ષને કાપીને એની અંદરથી પાઇન ઓઇલ લેવામાં આવતું હતું. શરૂઆત અંગ્રેજોએ કરી, પણ ત્યારે પણ આખી જે હિમાલયની રેન્જીસ છે ને એની અંદર આખા પાઇન ટ્રીઝના કેટલા જથ્થાબંધ એ બધા રહેતા હતા અને મતલબ ઉગેલા હતા અને એ બધા સર્વાઈવ કરતા હતા. આ બધાને ખતમ કર્યા પોતે ઓઇલ લેવા માટે, ટુરિઝમના વિકાસ માટે. અને પછી શું થયું? હિમાલયના જે પથ્થર છે ને કાચા પથ્થર છે, એ પાકા પથ્થર નથી. જેમ કે અરાવલી રેન્જીસ છે, સહ્યાદ્રી રેન્જીસ છે, એના જે સ્ટોન છે ને એ પાકા છે, ત્યાંના બધા કાચા છે. ચૂનાના પથ્થરો પણ હમણાં જે ટનલની અંદર જે એક એક્સિડન્ટ થયો એ પણ કારણ શું? કે બધા ચૂનાના પથ્થરો હતા. બેફામ લોકો વિકાસ કરી રહ્યા છે, પણ આ વિકાસ અંતે જઈને તમે જોજો આ ઉત્તરાખંડની પથારી ફેરવી નાખશે અને આખા ઉત્તરાખંડને તહસ નહસ કરી નાખશે. જે રીતે રોડ્સ અને આ જે બધું કાઢ્યું છે એને કારણે એટલી બધી પ્રોબ્લેમ્સ ત્યાં ઊભી થઈ છે. અને કે આ બધા જે વૃક્ષ હતા ચીડના એ જમીનને પકડીને રાખતા હતા. જ્યારે પણ પાણી આવતું હતું ત્યારે ફટ દઈને નીચે ઉતરી જતું હતું. એ જમીનને તોડી નહોતું શકતું. પણ જ્યારે તમે વૃક્ષને જ ખતમ કરી નાખ્યા એટલે એ જમીનને બાંધનારું કોઈ બીજું ફેક્ટર રહ્યું નહીં અને આખી જમીન ધસી પડી અને આખા લેન્ડસ્લાઇડ ને લેન્ડ્સ બધા ખતમ થઈ ગયા. તો એ આ બધા કારણ શું છે કે તમે ઇકોલોજીને ડિસ્ટર્બ કરી છે. રિપબ્લિક ઓફ ચાઇના એના જે ફાઉન્ડર છે માઓ ઝેડોંગ, એણે 1958ની અંદર એને ખબર પડી કે આપણે ત્યાં જે બધા ખેતરો છે, આપણે ત્યાં વસ્તી બહુ ઘણી છે, પણ આપણે એને પૂરતું જમવાનું ખાવાનું આપી નથી શકતા. બધું અનાજ આપણું છે એ જે ચકલીઓ જે છે ત્યાંની એક વૃક્ષ, ત્યાં બધા સ્પેશિયલ એક પક્ષી છે
એ બધા પક્ષી એ બધાને ચણી જાય છે. આપણે ગમે તેમ કરીને એને ખતમ કરવા જોઈએ. એણે એલાન કર્યું કે તમે જેટલા હોય એટલા પક્ષીઓને મારો, જેથી કરીને આપણો પાક બચે. અને એનો રિઝલ્ટ શું આવ્યું ખબર છે? એનું રિઝલ્ટ એ આવ્યું કે 1958 પછી 59 પછી લગભગ ભયાનક ભૂખમરો ફેલાઈ ગયો આખા ચાઇનામાં. 1959 થી 1962 ની વચ્ચે 4.5 કરોડ લોકો ખતમ થઈ ગયા. અને પછી એના રિસર્ચમાં ગયા તો ખબર પડી કે આ જે પક્ષીઓ હતા એ ખાલી દાણા નહોતા ચણતા, દાણાની સાથે સાથે એમાં એ જે ક્રોપ હતો એને હાર્મફુલ જેટલા પણ બેક્ટેરિયાઝ ને જેટલા જીવો હતા એને પણ એ ખતમ કરતા હતા. હવે દાણા તો એ છે ને એક ચાર્જ તરીકે લેતા. તમારો એક બિઝનેસ હોય અને તમારો ત્યાં એમ્પ્લોય કામ કરતો હોય તો તમે એને જે પગાર આપો શેની માટે આપો છો? તમે એમ કહી દો કે હું કોઈને પગાર આપીશ નહીં તો તમારો ધંધો ઠપ થાય કે ન થાય? હા, તમે પગાર આપવાનું બંધ કરો તો બસ એ જ આખી ફસલ ઠપ, ચોપટ, આખા ખેતરોના ખેતરો સાફ. કેમ? કોઈ દાણો નથી આવતો. આ બધા જે અંદર જે કીડા હતા એ બધા ખાઈને એને સાફ કરી દીધા. કેમ? પેલા પક્ષીઓ તો મરી ગયા, પક્ષીઓ તો ખતમ થઈ ગયા. એટલે આખું ટોટલી એકબીજાની ઉપર ડિપેન્ડન્ટ છે. જ્યારે વ્યક્તિ સમજશે હા લડતી ઝઘડતી આ દુનિયાને એકદી મહાવીર ચિંધ્યારાએ જવું પડશે. તમે બેફામ જીવોની કતલ કરો અને તમે એમ કરો કે તમે સુખી થઈ જશો, સવાલ જ નથી. તમારા જીવનની અંદર જો તમારે આ વર્લ્ડને તમારે કંઈ કન્ટ્રીબ્યુટ કરવું હોય તો તમે તમારા જીવનની અંદર ઉપભોક્તાવાદને હટાવો, મિનિમલિઝમમાં આવો. જો જેટલી હોય એટલી આપણી જરૂરિયાતને ઓછી કરીએ અને ઓછી કરીને આપણે ચાલીએ. ત્યારે એમ નહીં વિચાર કરતા કે આપણે આટલું ઓછું કરશું એમાં શું મળશે. કહેવાય ને કે બધા દુનિયા તો આ કંઈ અટકવાની નથી, આપણા અટકવાથી શું અટકશે. ત્યારે એક દ્રષ્ટાંત ખાસ યાદ રાખજો. એક કાકા છે સી શોર પર દરિયા કિનારા પર વોકિંગ કરવા માટે નીકળ્યા છે. અને વોકિંગ કરવા માટે નીકળ્યા ત્યારે એણે જોયું કે એક છોકરો જે બધી જેલીફિશ છે બધી આવી છે દરિયા કિનારા પર સીશોર પર, એ જેલીફિશ તરફડે છે એને લઈને પાછા દરિયામાં ફેંકે છે. ભરતી વખતે બધી આવી ગઈ હોય અને જ્યારે ઓટ થાય એટલે ઓટની અંદર બધી પાણી હોઈ ગયું અને ફિશ ત્યાં રહી ગઈ કિનારા પર. એટલે એ બધી ફિશને લઈને આમ નાખવા જતો હતો. અને ઓલા કાકા આવ્યા, એ હસે છે એની પર, એ કે તું બેવકૂફ છે કે તું આટલી એવી ફિશને નાખીશ એમાં શું ફરક પડશે? હજારો લાખોની સંખ્યામાં છે. જ્યારે ભરતી આવશે અને ત્યાં સુધીમાં તો બધી ફિશ બધી મરી ગઈ હશે. કેટલી જીવશે? પાણી વગર કેટલી જીવે ફિશ? એટલે તું અને ત્યાં કીધું એક મિનિટ કાકા, એક મિનિટ અંકલ, એમ કરીને જે ફિશ હાથમાંથી દોડી અને દરિયામાં નાખીને આવ્યો. અને આવીને કાકાને એટલું જ કીધું, કાકા આ એક ફિશ નાખી એને તો ફરક પડ્યો ને. અહીંયા શું ફરક પડશે એ સવાલ નથી, હું જેને નાખું છું એનો તો ફરક પડે છે ને. બસ દેટ ઇઝ ઇનફ. તમે તમારા તરફથી આટલું કન્ટ્રીબ્યુશન કરી શકો ભગવાન મહાવીરના રાહે ચાલવું હોય. અને તમે વિશ્વને પણ કહી શકો છો કે તમે કન્ઝ્યુમરિઝમને કંટ્રોલ કરો. તમે જે રીતના બધું વધારી રહ્યા છો, આજે સાયન્સનો વિકાસ વિનાશ તરફ જઈ રહ્યો છે, એને ક્યાંક ને ક્યાંક તમે બ્રેક મારો. તમે 1 જણ બોલશે, 2 જણ બોલશે, 1000 બોલશે, લાખ બોલશે, કાલ ઉઠીને એક વોઇસ બનશે અને એક વોઇસ બનીને આ વિશ્વને ક્યાંક ને ક્યાંક રોકવાનું કામ કરી શકે છે. તો ઇકોલોજીના માસ્ટર પરમાત્મા મહાવીર હતા. બહુ સરસ એક દ્રષ્ટાંત આવે છે. એક વ્યક્તિએ પોતાના બંગલાની બહાર આખી લોન બનાવી. લોન એટલી એને ગમતી હતી પણ એ લોનની અંદર વારંવાર કીડા લાગી જતા હતા. એટલે એણે પૂછ્યું ત્યાં ગવર્મેન્ટનું જે પેલું હશે ત્યાં પૂછ્યું કે આની માટે કઈ દવા વાપરવી જોઈએ. નોલેજ એને નહોતું એટલે કીધું કે આ દવા લઈ જાઓ. એ દવા એણે યુઝ કરીને કેટલાય મરી ગયા, બધા મરી ગયા. ફરી થોડી વખત પછી પાછા એ ઉત્પન્ન થવા માંડ્યા. હવે કે આ દવાથી આ બધા મરતા નથી, એનેથી ઉપરની દવા, એમ કરીને 8-10 પ્રકારની દવા એણે છાંટી. પણ છતાંય કીડાઓ એક વખત મરી જાય બધા, પણ પછી પાછા પેદા થઈ જાય. એણે એક્સ્ટ્રીમ દવા આપી દીધી પણ હવે હજી લોનમાં કીડા લાગી રહ્યા હતા. અને ત્યારે એણે કીધું કે હવે કોઈ દવા છે? ત્યારે બહુ સરસ એ વ્યક્તિએ જવાબ આપ્યો કે તમે કીડાઓને મારવાના પ્રયાસ ઘણા બધા કર્યા, હવે એને ચાવવાના પ્રયાસ સ્ટાર્ટ કરી દો. હા, એ મરવાના નથી, એ કીડા નથી મરવાના. આજે શું સિચ્યુએશન છે? જેમ જાય તેમ દિવસ એમ આ બધા જ જે પણ જંતુઓ છે, જે જીવો છે ને મારવા માટે હાયર ડોઝ જોઈએ છે. અને એને કારણે કેટલા બધા કેન્સરના અને બધા રોગો વધી ગયા છે. માણસ કોઈને મારીને સુખી થઈ શકવાનો નથી. આ પ્રભુ મહાવીરનો સિદ્ધાંત છે. વર્લ્ડના બેસ્ટ ઇકોલોજીસ્ટ છે, વર્લ્ડના બેસ્ટ ઇકોનોમિસ્ટ છે. ભગવાને ઇકોનોમીના જે સિદ્ધાંત આપ્યા, બોલો, જે ઇન્કમ હોય, જે પણ ઇન્કમ, એના 4 ભાગ ભગવાને કરવાના કીધા છે. ખબર છે કોઈને? 4 ભાગમાં શું કરવાનું છે? 25% શેની અંદર? હા, 25% શેમાં વાપરવાના? ઘર ખર્ચા માટે. બરાબર, 25% ઘર ખર્ચામાં. પછી 25% બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, રીઇન્વેસ્ટ કરો. બરાબર છે? બિઝનેસમાંથી મળ્યા બિઝનેસમાં નાખો. કેટલા? 25% ઓનલી. પછી 25%
ડોનેશન અને 25% સેવિંગ, બરાબર છે. આ આખું જે મોડેલ છે એ ઇકોનોમીનું શ્રેષ્ઠ મોડેલ છે. હેલ્ધી ઇકોનોમી કોને કહેવાની? એકની પાસે મેક્સિમમ પહોંચી જાય અને બીજાની પાસે કાંઈ ન રહે, આખો ભિખારી થઈ જાય, એ હેલ્ધી ઇકોનોમી છે? હા, ઇકોનોમિક્સની અંદર શું શીખવાડે? મેક્સિમમ તમે કમાઓ, પણ એ કમાવાને કારણે શું એના રિએક્શન છે એ ઇકોનોમી નહીં શીખવાડે, એ ધર્મના ગુરુ શીખવાડશે. આજે જે રીતની ખાઈ પોળી થઈ રહી છે એ કેટલી ખતરનાક રીતે નાના નાના ધંધાઓ બધા જ મોટા મોટા ધંધાદારીઓ બધા ગળી રહ્યા છે અને એને પણ ઉપરની લેવલ પર ગળી રહ્યા છે. બધા અમારે ત્યાં એમ્પ્લોય હોવા જોઈએ, કોઈ ધંધા કરનારો હોવો ન જોઈએ. આજે અમે ગમે તેટલું કહીએ કે તમે લોકો જોબ કરો છો, તમે લોકો બિઝનેસમાં જાઓ, પણ આજે કોણ બિઝનેસમાં જાય છે? કેમ? કારણ કે કોઈ સિક્યુરિટી જ નથી. એટલી ખતરનાક સિચ્યુએશન છે ઇકોનોમીની, અને એનું કારણ આખો જે બેલેન્સ ગ્રોથ છે એ આજના કાળે નથી. અને બેલેન્સ ગ્રોથની જે ફોર્મ્યુલા છે ભગવાન મહાવીરે આપી છે. આજે ગરીબ તો ગરીબ છે, પણ અમીર પણ દેવાદાર છે. હા, તમારા ઘરે 3 ગાડી પડી હોય કે તમારો સરસ મજાનો બંગલો હોય એટલે અમે ખુશ નથી થતા. હા, કારણ કે અમને ખબર છે એના ઘરમાં પણ લોન છે અને એના ઘર ઉપર પણ લોન છે. શું? એના ઘરમાં પણ લોન છે, એના ઘર ઉપર પણ લોન છે. અને મને તો એક જણે કીધું ત્યારે હું શોક થઈ ગયો કે આખા ઇન્ડિયાની જે ટોપ રેન્કરમાં 1st, 2nd, 3rd આવે ને એવી કંપનીની અંદર એક કંપની એની એસેટ કરતાં એનું દેવું વધારે છે. બોલો, એની એસેટ કરતાં એનું દેવું વધારે છે, તો પણ ચાલે છે. અને રોજે રોજ એના ભાવો વધતા જાય. એટલે કઈ રીતે મેનેજ થઈ રહ્યું છે કાંઈ ખબર નથી પડતી. ઇકોનોમી આખી ને આખી કેટલાક લોકોએ કેપ્ચર કરી લીધી છે, અને આ ઇકોનોમીનું વર્સ્ટ મોડેલ અત્યારે આ દુનિયા જોઈ રહી છે, અને એના પરિણામો થોડા વખતમાં ભોગવવાની છે. એટલે આ ઇકોનોમીનું મોડેલ નથી. ભગવાન મહાવીરના રાહે જાય તો શું થાય? 25% તમારે ગામના પૈસા લાવીને નાખવાના નથી, સમજ્યા કે નહીં? તમે જે કમાયો છે એમાંથી જ 25% નાખો, એમાં આપણે બધા નથી નાખવાના. એને કારણે સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું થશે? સૌથી મોટો ફાયદો શું થશે? કે આખી હેલ્ધી કોમ્પિટિશન થશે. એક વ્યક્તિ છે એ પોતાના બિઝનેસને ગ્રો કરવા માટે લાખો કરોડો રૂપિયા નાખી દે, અને બીજા વ્યક્તિ પાસે તાકાત નથી, અને એ નાખીને એને એટલો એ રીતના ગ્રો કરે, અને ઓલું કહેવાય ને કે લોસ ટાર્ગેટ રાખીને ધંધો કરે, 1 વર્ષ સુધી એકદમ સસ્તામાં આપે, આખું માર્કેટ કેપ્ચર કરે, ઓલા બધાને મારી નાખે, અને પછી પોતે એની અંદર ભાવ ઊંચા કરે. આ બધી ખતરનાકમાં ખતરનાક ફોર્મ્યુલાઓ છે. આનેથી વિશ્વ ક્યારેય પણ સુખી ન થાય, અને આનેથી ક્યારેય પણ અર્થવ્યવસ્થા છે એ ક્યારેય પણ સ્ટેબલ ન થાય. એટલે પહેલા નંબરની અંદર જો રીઇન્વેસ્ટ કરે તો લોન ન લેવી પડે, બેન્કરપ્સી ન થાય. બીજા નંબરની અંદર હેલ્ધી કોમ્પિટિશન એક ઊભી થાય. એક્સપેન્સ હોમની અંદર, ઘરની અંદર આપણે 25% જો એક્સપેન્સ કરે તો ઘરના બધા સેટિસ્ફાઈડ રહે. માણસ લાખો કરોડો રૂપિયા કમાતો હોય અને ઘરની અંદર ચૂસીને આપતો હોય તો ઘરવાળા પણ કંઈ ઘરવાળાની મજા ના આવે કે ભાઈ તમે આટલા કમાવો છો એની સામે કંઈ અમને જોઈએ તો ખરું ને. એટલે 25% એને આપ્યા હોય તો ઘરવાળા પણ સંતુષ્ટ રહે, અને એનું ફેમિલી પણ એકદમ ખુશ રહે, ઇકોનોમી પણ બુસ્ટ થાય. કારણ કે 25% ઘરની અંદર ખર્ચે છે એ આફ્ટરઓલ માર્કેટની અંદર આવે છે. ત્રીજા નંબરની અંદર જ્યારે એ વ્યક્તિ ડોનેશન કરે છે, એ કોઈ ચેરિટી કરે છે, ત્યારે વચ્ચે કંઈ ખાઈ પૂરવાનું કામ કરે છે. ખાઈ જે થઈ ગઈ છે મોટી, એને ક્યાંક ને ક્યાંક ગરીબોને પૂરવાનું કામ કરે છે, જેને કારણે એની પાસે પણ ઇકોનોમિકલ પાવર આવે, અને એ પૈસો પાછો માર્કેટમાં આવે, અને માર્કેટ પણ પાછું એને કારણે સમૃદ્ધ થાય. અને જે સેવિંગ કરે છે, સેવિંગને કારણે સૌથી મોટામાં મોટી તાકાત સેવિંગની, એ માણસ સ્ટ્રેસ ફ્રી રહે છે. ક્યારે પણ કોઈ જગ્યાએ પણ એને પ્રોબ્લેમ આવ્યો કે મેડિકલનો કોઈ ખર્ચો આવી ગયો મોટો, એજ્યુકેશનનો આવ્યો, ફટ થઈને સેવિંગની અંદરથી પોતે ખર્ચી શકે છે. એટલે આ આખી જે સિસ્ટમ બતાડી છે એને કારણે ભગવાન વર્લ્ડના બેસ્ટ ઇકોનોમિસ્ટ છે. આની અંદર ઘણું કહેવાનું છે, પણ અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી. નોએલ હરારી એક બહુ મોટો એક રિસર્ચર થઈ ગયો, અત્યારે પણ છે. નોએલ હરારી, એણે એક બહુ સરસ વાત કરી કે અત્યારે તમારી દુનિયામાં ટેકનોલોજીની શોધ થતી હશે કે કઈ રીતે સારામાં સારી ટેકનોલોજી લાવીને લોકોને સારામાં સારા સુવિધાના સાધન આપી શકીએ, કે કઈ રીતે ટેકનોલોજી સારામાં સારી લાવીને વધારે કમાઈ શકીએ. પણ 2050ની અંદર ટેકનોલોજીની ખોજ કદાચ પૂરી થઈ ગઈ હશે, અને એક ખોજ હશે એનું નામ છે અધ્યાત્મ. અધ્યાત્મની સૌથી વધારે ખોજ હશે. આજે ઓલરેડી સૌથી વધારે ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર જેનું નામ આવી શકે, જાપાનની અંદર કેટલાય લોકો સુસાઇડ કરે છે, કારણ કે એ લોકોની પાસે સુખના બધા જ પ્રકારના સાધન આવી ગયા છતાંય એ લોકોને પ્રસન્નતા નથી, એ લોકોને પોતાના જીવનમાં કંઈ મજા નથી લાગતી. એ લોકોને લાગે છે આ જીવનમાં જેટલું મેળવવું જોઈએ બધું મેળવી લીધું, પણ હજી કંઈ મજા નથી આવતી. બધા જ પ્રકારના ભોગો ભોગવી લીધા, પણ મજા નથી આવતી. તો હવે આપણે આ જીવનને ખતમ કરી દઈએ. કેટલાય લોકો સુસાઇડ કરે છે એને કારણે, કારણ કે એ લોકો પાસે અધ્યાત્મ નથી. ત્યાં એથિસ્ટ સોસાયટી પણ બહુ મોટી છે જાપાનમાં,
એટલે એને કારણે અધ્યાત્મના અભાવે એટલે 2050માં જે જાપાનનો સિનારીઓ છે એ સિનારીઓ ઇન્ડિયાનો હશે, એ સિનારીઓ ચાઇનાનો હશે, એ સિનારીઓ પાકિસ્તાન ને અફઘાનિસ્તાનનો હશે. એટલે ત્યારે લોકો બધા જ પ્રકારના ભૌતિક સાધનો તો મળી ગયા, પણ એ ટાઈમે બધા જ ખોજ કરતા હશે અધ્યાત્મની, અને એ ટાઈમે સૌથી વધારે કોઈની જરૂર હશે તો એ જૈન શાસનની જરૂર હશે. એક બૌદ્ધિઝમ છે એને એ લોકોએ કેટલા લેવલ પર પ્રમોટ કર્યું કે આજે બુદ્ધિઝમની અંદર જાણનારા ઘણા લોકો છે કે બુદ્ધે શું કીધું હતું, બુદ્ધનો ઉપદેશ શું હતો, પણ ભગવાન મહાવીરના ઉપદેશને જાણનારા બહુ ઓછા છે, કારણ કે ભગવાન મહાવીરને પ્રમોટ કરવામાં આપણે ઘણા કાચા પડ્યા છીએ. એ લોકો બધાને ફ્રીલી અને એ રીતના બધાને એ પોતાના જે બુદ્ધના જે સિદ્ધાંતો છે, બુદ્ધની જે વાતો છે એ સ્પ્રેડઅપ કરે છે, અને આપણે બધા સંકુચિત દાયરામાં બેસી ગયા છીએ, અને એને કારણે બહુ મોટું નુકસાન. એક તમને સિમ્પલ વાત કરું, અમે હમણાં સાઉથમાં જઈને આવ્યા, અને સાઉથની અંદર એક ગામનું નામ મને ખબર નથી, પણ એ ગામની અંદર જેવા અમે એન્ટર થયા, ટાઉન હતું ટાઉન, અને ટાઉનની અંદર 2 રસ્તા પડતા હતા, 2 રસ્તાની બરાબર વચ્ચે ચર્ચ, અને ચર્ચની બહારની સાઈડમાં એક આખી ડિજિટ આપણે LED લગાડી હતી, આખી એક લાઈન, એની અંદર કન્ટિન્યુઅસ એ જે ચર્ચની અંદર જે જીસસના જે બધા સુવાક્યો હતા એ કન્ટિન્યુઅસ એ લેંગ્વેજની અંદર ચાલી રહ્યા હતા. એ જોઈને હું શોક થઈ ગયો કે આ લોકો જે કન્વર્ઝન કરે છે એ માત્ર ને માત્ર પૈસાના આધારે નહીં, પણ એ લોકો ફિલોસોફી કેટલી પણ પ્રસિદ્ધ કરી રહ્યા છે. એ લોકોના ચર્ચની બહાર જે દિવાલો હોય એ દિવાલો ઉપર મોટા અક્ષરમાં જીસસના સુવાક્યો હોય. હું એમ પૂછવા માંગુ છું, આજે જૈનના કયા ઓર્ગેનાઇઝેશન, કયા મંદિર, કયા ઉપાશ્રયની બહાર આ પ્રકારની LED લાગી હોય છે, કયા ઉપાશ્રયની દિવાલો ઉપર આ પ્રકારના સુવાક્યો લખ્યા હોય છે? છે તમારી આગળ જવાબ? હા, આપણે ભગવાન મહાવીરને ફેલાવવામાં કેટલા ઊણા ઉતર્યા છીએ. આપણને સારામાં સારું એલિવેશન જોઈશે, દિવાલ આવી સરસ મજાની હોવી જોઈએ, પણ દિવાલ ઉપર ભગવાન મહાવીરના સિદ્ધાંતો છે એને પ્રકાશિત કરો, જે સર્વજન હિતાય અને સર્વજન સુખાય હોય. લોકોને લાગે કે ભગવાન મહાવીરે અમારી આટલી ચિંતા કરી છે, એ થોડો ભગવાન મહાવીર પ્રત્યે એટ્રેક્ટ થશે. પણ આપણે આ વસ્તુમાં બહુ ઊણા ઉતર્યા છે. અને આ ક્યારે મેં ચેન્નઈ જઈને 2-4 જણને કોન્ટેક્ટ કર્યો, કારણ કે મને તો તમિલ લેંગ્વેજ આવડતી નથી. મેં કીધું કે આપણા જૈન દેરાસરોની બહાર આવી LED લગાડવી જોઈએ, અને એની માટે અમારા ગુરુદેવના પણ બુકોના જે સારા વાક્યો છે એના ટ્રાન્સલેટ કરીને તમે LED ઉપર તમે પ્રસિદ્ધ કરો કે ભગવાન મહાવીરે આ કીધું છે, તો ઘણો બધો ફરક પડે. પણ 4-6 મહિના મેં રહ્યા, પણ કાંઈ કોઈના પેટનું પાણી હાલ્યું નહીં. એટલે કહેવાની વાત આ ચેન્નાઈની ખાલી વાત નથી, ઇવન બોમ્બેની અંદર અત્યારે હું કહી રહ્યો છું, અહીંયા પણ કેટલું કોણ ફોલો કરશે એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે. તમે સમજ્યા કે નહીં? તમે લોકો થોડા અવેર થાઓ. ભગવાન મહાવીરને આપણે વિશ્વની અંદર ફેલાવવા છે. ભગવાન મહાવીરને ખાલી આપણી મંદિરની અંદર ગોંધી નથી રાખવા, ભગવાન મહાવીરને આખા વિશ્વના ગુરુ બનાવવાના છે, વિશ્વના ભગવાન બનાવવાના છે. આ ભગવાન મહાવીરની તાકાત આખા વિશ્વના ભગવાન બનવાની છે. ગયા સોમવારે એક કેનેડાથી બેન આવ્યા હતા, એ જૈનિઝમ ઉપર રિસર્ચ કરી રહ્યા છે, અને જૈનિઝમની મેડિટેશનની જે પદ્ધતિ છે સમજવા માટે આવ્યા હતા. 2 કલાક સુધી મેં આખી બધી વાતો કરી, એમણે પણ અમુક વાતો કરી, અને 2 કલાક સુધી અમારું કન્વર્ઝેશન ચાલ્યું. જે બેન હતા જે દુભાષા તરીકે વચ્ચે કન્વર્ટ કરી આપતા હતા ઇંગ્લિશની અંદર, અને બેન સમજતા હતા. એને એટલો બધો હોભાવ થયો. મેં સાલમન મેડિટેશન વિશે કીધું, અને સાલમન મેડિટેશન શું હોય એટલો બધો હોભાવ થયો. એને કીધું કે મારું જો અહીંયા ઇન્ડિયા આવવાનું હશે કે અહીંયા ઇન્ડિયામાં હોઈશ તો વાત અલગ છે, બાકી મને બહુ અંદરથી ઈચ્છા થઈ છે કે આ સાલમન મેડિટેશન જે હશે એને અટેન્ડ કરું. અને અહીંયા સાલમન મેડિટેશનની અહીંયા જાહેરાત અને અહીંયા બધા મેસેજ ફરશે, હું જોઉં છું કેટલા લોકો આવે છે. એટલે કહેવાની વાત છે, એક નોન જૈનને, એક વિદેશીને જે આપણા જૈન ધર્મના સિદ્ધાંતો પ્રત્યે જે અહોભાવ છે, એવો ભાવ આપણે લાખમાં ભાગનો પણ હશે કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે એવા ટાઈમની અંદર બુદ્ધને લોકો ફોલો કરશે, પણ જૈનિઝમને જો ફોલો કરશે તો એની પાસે વ્યવહાર અને નિશ્ચય બંને આવશે. બુદ્ધિઝમની જે ફિલોસોફી છે એ લગભગ નિશ્ચય સાઈડની છે, એ વ્યવહાર સાઈડની એટલી નથી. આપણી ફિલોસોફી છે આખી વ્યવહાર અને નિશ્ચયને સાથે લઈને ચાલે છે, એટલે એની જે ઇમ્પેક્ટ છે એટલી ઇમ્પેક્ટ બીજા કોઈની નહીં આવે. એટલા માટે એ ખાસ કરવા જેવું છે. અને જૈનોનું યોગદાન, ઘણી વખત તમને લોકો પૂછે કે તમારા જૈનોને ક્યાં કિયા, અભી तुम પુરાની બાત છોડો, અભી કી બાત કરો. તો તમને ખબર છે જૈનોએ ક્યાં શું કર્યું છે? હા, જૈનોએ આ ખાલી ઇન્ડિયાની વાત કરું છું, ઇન્ડિયામાં શું આપ્યું છે તમને ખબર છે? હા, ટેક્સની તો વાત બરાબર છે. હા, ઈસરો, હા, એની અંદર જેણે ફાઉન્ડેશન કર્યું એ વિક્રમ સારાભાઈ જૈન હતા, બરાબર છે. એની સિવાય થોડીક દૂરની વાત કરું છું, વિક્રમાદિત્ય હેમુ કરીને એક થયા. જ્યારે મુગલ સલ્તનત અહીંયા ચાલતી હતી ઇન્ડિયામાં, એ ટાઈમે સૌથી ખતરનાક એ લોકોને ટફ ફાઇટ કોઈ આપી હોય તો વિક્રમાદિત્ય હેમુએ આપી છે. રાણા પ્રતાપનું જેમ નામ છે એ રીતે વિક્રમાદિત્ય હેમુનું નામ ક્યાંય નથી, કારણ કે આપણે એને પ્રસિદ્ધ નથી કર્યા. એણે તો જે
ખાત્મો કર્યો હતો મુસલમાનની સલ્તનતનો એવો કોઈએ નહોતો કર્યો કદાચ. એ વિક્રમાદિત્ય હેમુ એક ટાઈમે દિલ્હીની ગાદી પર બેઠો હતો. બીજા નંબરમાં ભૈરવ શાહ અલવર, જેણે 9 લાખ કેદીઓને બચાવ્યા હતા, એની પણ તમને કોઈને ખબર નહીં હોય વાત. ભૈરવ શાહ જે હતા એ જગતગુરુ હીરસુરી મહારાજના શ્રાવક હતા અને પોતાની જાન પર જોખમ લઈને એણે સિગ્નેચર કરાવી જહાંગીરની અને પોતે આ બધાને છોડાવી દીધા. અને પછી પોતે કદાચ મરી પણ શકતો હતો કે હું એકલો મરી જઈશ પણ 9 લાખ બચી જશે. આવી જબરજસ્ત હિંમત કરનારો ભૈરવ શાહ જૈન હતો. પછી ભામાશાહ, રાણા પ્રતાપને મદદ કરનારા ભામાશાહ કોણ હતા? જૈન હતા. અને આજે પણ એ પત્ર આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાની અંદર છે, જેની અંદર રાણા પ્રતાપે જગતગુરુ હીરસુરી મહારાજને આમંત્રણ આપ્યું છે કે તમે અમારા મેવાડમાં પધારો. વિચાર કરો, જગતગુરુ હીરસુરી મહારાજનું સ્થાન જે અકબરના દરબારમાં રહેતું હતું, જે અકબર એનો કટ્ટર દુશ્મન રાણા પ્રતાપનો, અને એ રાણા પ્રતાપ એ હીરસુરી મહારાજને વિનંતી કરી રહ્યો છે કે તમે અમારા દરબારમાં પધારો અને અમારા મેવાડમાં પધારો. એટલે રાણા પ્રતાપ પોતે પણ જૈન ધર્મને ખૂબ માન આપતો હતો, એના પૂર્વના જે હતા એ પણ. અને તમે વિચારો કે આઈને અકબરી છે, આઈને અકબરી બહુ એકદમ ઓથેન્ટિક ગ્રંથ કહેવાય છે અકબર વિષયનો, અબુલ ફઝલે લખ્યો છે. એ આઈને અકબરીની અંદર જગતગુરુ હીરસુરી મહારાજનું નામ ટોપ રેન્કની અંદર લખ્યું છે. ટોપ રેન્કના જે 4-5 ધર્મગુરુ જેને અકબર અવારનવાર રાજ્યસભામાં બોલાવીને વાત કરતો હતો, એની અંદર જગતગુરુ હીરસુરી મહારાજનું નામ છે. પણ કરુણતા જુઓ, જોધા અકબર ફિલ્મ આવી એની અંદર ક્યાંય પણ હીરસુરી મહારાજનો ઉલ્લેખ નથી. એટલે મેં કીધું ને કે એક એજન્ડા સાથે, એક પ્રોપોગેન્ડા સાથે આખું જૈન ધર્મને આખો પાછળ છુપાવી દેવામાં આવ્યો છે, સાઈડ પર કરવામાં આવ્યો છે. પછી અમરચંદ બાઠિયા, જે સૌથી પહેલાં એ 1857ની અંદર જે બધા થયા એની અંદર સ્ટાર્ટિંગના જે હતા એની અંદર અમરચંદ બાઠિયાનું નામ હતા, પોતે શહીદ થયા હતા, જૈન ધર્મના હતા. આઈઆઈએમ આખા ઇન્ડિયાની અંદર સૌથી વધારે ફેમસ આઈઆઈએમ ક્યાંનું છે ખબર છે? સૌથી ફેમસ અમદાવાદનું. ત્યાંના જે નીકળે એ સીધા જ વિદેશની અંદર બહુ મોટી મોટી કંપનીમાં એકદમ હાયર લેવલ પર સીધી એની પોસ્ટિંગ થઈ જાય. એ આઈઆઈએમ અમદાવાદનું ફાઉન્ડેશન કરનારા કોણ હતા ખબર છે? કસ્તુરભાઈ શેઠ. એની આખી જમીન આપનારા કોણ હતા? કસ્તુરભાઈ શેઠ. આપણાવાળા સખાવત કરતા હતા, પોતાનું નામ નહોતા લગાડતા, અને એને કારણે આપણે અત્યારે કોઈને કહી નથી શકતા. પણ ઇતિહાસની અંદર જોવા જઈએ તો ઇવન ગુજરાત યુનિવર્સિટીનું ફાઉન્ડેશન કરનારા કસ્તુરભાઈ હતા, અને આ આઈઆઈએમનું ફાઉન્ડેશન કરનારા કસ્તુરભાઈ શેઠ હતા. એટલે આવી તો કેટલી વસ્તુ છે કે આ જૈનોના યોગદાન અપરંપાર છે. આજે પણ મોટી મોટી પોસ્ટની ઉપર અને મોટી જગ્યાએ જૈનો બેઠા છે. આવું જૈનિઝમ આપણને મળ્યું છે, એને આપણે જેટલું સ્પ્રેડ કરીએ એટલું ઓછું છે. અંતમાં આપણા સમાજની અંદર આજકાલ જે જૈનો દેખાય છે એનો તમને થોડોક પરિચય આપી દઉં. કેટલાક બિઝી જૈન હોય છે. હા, બિઝી જૈન. એ મીટિંગ પૂરી થવાની તૈયારીમાં હોય ત્યારે આવે, પછી આ મોબાઈલ પર વાતો કર્યા કરે ને કે સોરી મારે જરા કામ છે, મારે ઊભું થવું પડશે, થોડી વારમાં ઊભા થઈને નીકળી જાય. અને પછી ખબર પડે કે લોકેટ કરે કે આ ગયો ક્યાં, તો કે હોટલમાં બેઠો છે. એટલે બિઝી જૈન, આમ લોકોની વચ્ચે આમ દેખાડો, શો ઓફ કરે કે હું બહુ બિઝી છું. પછી બીજા પ્રકારના જૈન છે ઇઝી જૈન. હા, ટેક એવરીથિંગ ઇઝી. અરે ક્યાં જલ્દી હે. હા, હાર્ડ અને સિરિયસ મેટરને બહુ ઇઝીલી લે, ઇઝી જૈન. ત્રીજા નંબરના જૈન છે લેઝી જૈન, ઓલવેઝ લેટ, બધી જ જગ્યાએ લેટ. હા, સવારનો ટાઈમ હોય પ્રવચનનો અને આવે 9:45 ને 10 વાગે, એટલે બધા લેઝી જૈન. હા, અને હંમેશા સજેશન આપ્યા કરે પણ કામ કંઈ ન કરે, આ બધા લેઝી જૈન. ચોથા નંબરના છે પ્રેસ્ટિજિયસ જૈન. હા, એ બધા છે ને અતિથિ વિશેષની ખુરશી શોભાવે, એ પ્રેસ્ટિજિયસ જૈન, એ ચોથા નંબરના. પાંચમા નંબરની અંદર મિલિટરી જૈન, વેરી સ્ટ્રિક્ટ, એકદમ સ્ટ્રિક્ટ. આમ કહેવાય ને કે બધું એને ટાઈમ પર જોઈએ, બધી ટાઈમ પર. થોડોક પણ ટાઈમ આમ આગો પાછો થાય ને તો બરાબરના બધાની ખબર લઈ લે. અને સાથે સાથે એ જ્યારે સ્પીચ આપે ત્યારે એકદમ શાંતિ જોઈએ. આ બધા મિલિટરી જૈન પાંચમા નંબરના. છઠ્ઠા નંબરના ડિટેક્ટિવ જૈન. એ છે ને સંઘની અંદર કંઈ પણ કોઈ હોય ને તેની અંદરથી જે નેગેટિવ વસ્તુ એને બધી ક્યાંય ને ક્યાંયથી શોધીને લાવે, અને બધા પ્રૂફ લઈને આવે. ડિટેક્ટિવ જૈન એ છઠ્ઠા નંબરના. સાતમા નંબરના એવર સ્માઇલિંગ જૈન. હંમેશા બધાની સાથે હસીને વાત કરે, કોઈને એવર સ્માઇલિંગ, કોઈને કંઈ ખરાબ લાગે એવી વાત ન કરે, અને આમ ટ્રાય ટુ બી ગુડી ટુ ઓલ, ખુશામત ખોર પણ હોય, એવર સ્માઇલિંગ જૈન. પછી આઠમા નંબરમાં ઇન ધોસ ડેઝ જૈન. આ એ બધી પોતાની જૂની વાતો કરે, અમારા ટાઈમમાં તો આમ હતું ને અમારા ટાઈમમાં આમ હતું. વર્તમાનની વાત કરે ને એ એની કાંઈ પાસે હોય જ નહીં. ઇન ધોસ ડેઝ જૈન. પછી નવમા નંબરમાં ફોટોજેનિક જૈન્સ. કોઈ વીઆઈપી આવે એટલે તરત આવી જાય અને ફોટો પડાવે, અને જેવું ફોટો સેશન પૂરું થાય એટલે પછી ક્યાં ગાયબ થાય ખબર ન પડે. એ ફોટોજેનિક જૈન્સ. હા, નવમા નંબરમાં. દસમા નંબરમાં પોલિટિશિયન જૈન્સ. હા, એ લોકો સંઘની અંદર ન પ્રવચનમાં દેખાય, ન દેરાસરમાં દેખાય, પણ સંઘની અંદર ઇલેક્શન એવું બધું હોય ને તો ખાસ દેખાય. એ પોલિટિશિયન જૈન. એ બધા 10મા નંબરમાં. 11મા નંબરમાં ઇનડિફરન્ટ જૈન્સ. ઇનડિફરન્ટ જૈન્સ એટલે
ઘણી વખત જમણવાર હોય એની અંદર ભક્ષાભક્ષનો કંઈ ખ્યાલ ન રાખે, કંઈ પણ બનાવતા હોય, અરે ખાઈને રવાના થાવ ને આપણને શું ફરક પડે છે, આ ચાલે એવું હોય કે ન ચાલે એવું શું ફરક પડે છે, ઇન્ડિફરન્ટ. એ લોકોને કાંઈ ફરક ન પડે, જે ધર્મનો સિદ્ધાંત પાળે કે ન પાળે. તો ઇન્ડિફરન્ટ જૈન્સ એ 11મા નંબરમાં. 12મા નંબરમાં સોશિયલ મીડિયા જૈન્સ. હા, એ લોકો બધા પોસ્ટ કર્યા કરે, બધા મેસેજ ફેલાવ્યા કરે, એ જ બધું એનું કામ, પાછી ક્યાંય સ્પોટ ઉપર તો દેખાય જ નહીં, એ સોશિયલ મીડિયા જૈન્સ. 13મા નંબરમાં ફૂલ ટાઈમ જૈન્સ. આ જે 12 કીધા ને બધા જ ફેક જૈન્સ, સમજ્યા ને. હવે 13મા નંબરમાં જે છે એ થોડાક સારા કહેવાય, ફૂલ ટાઈમ જૈન્સ. એટલે ફૂલ ટાઈમ જૈન એટલે ગુડ કેટેગરીના, બટ રિસ્કી સમટાઈમ, ક્યારેક રિસ્કી બની જાય. કટ્ટરતા હોવાને કારણે ઘણાને ટક્કર મારતા જાય, પોતે કટ્ટરતા રાખે અને ટક્કર મારે, એવા બધા આમ કહેવાય ને કે આમ પોતાની જાતને ફૂલ ટાઈમ જૈન માનતા હોય, એવા પણ હોય. આમ સારા પણ આમ ક્યારેક ખતરનાક બની જાય. એટલે એ 13મા નંબરના. અને 14મા નંબરના છે એ રિયલ જૈન્સ, જે પ્રભુની આજ્ઞાને સમજે, યથાશક્તિ આચરે, લોકોને સમજાવે અને કલ્યાણ સાધે. ડઝન્ટ નીડ એની પબ્લિસિટી, એને કોઈ પબ્લિસિટી ન જોઈએ, પોતે તો આચરણ કરે સારામાં સારું, પણ કોઈક થોડા નબળા હોય તો એની પ્રત્યે પણ સદભાવ રાખે. એ રિયલ જૈન. આપણે શું બનવાનું છે? રિયલ જૈન બનવાનું છે. નહીં પોલિટિશિયન, નહીં ફોટોજેનિક, હા, ના ઇન્ડિફરન્ટ, નહીં સ્માઇલિંગ. આપણે રિયલ જૈન બનવાનું છે. એવા રિયલ જૈન બનવું હોય તો ભગવાન મહાવીરને આપણે બરાબર સમજીએ અને લોકોને સમજાવીએ કે મારા ભગવાન મહાવીરે શું આપ્યું છે. તો આપણે કહી શકશું કે મહાવીર ચિંધ્યારાએ જવું પડશે. એ જે વાત છે એ આપણે દુનિયાની વચ્ચે સાબિત કરી શકશું, અને દુનિયાની વચ્ચે જો સાબિત થશે તો લોકો ભગવાન મહાવીરને પણ બહુ સમજશે. અને ખાસ કરીને હું તો કહું છું કે જે લોકો કી પોઈન્ટ પર છે, કે એવા કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર, એનજીઓની અંદર જે કી પોઈન્ટ્સ પર છે, ગવર્મેન્ટની જોબની અંદર ક્યાં કી પોઈન્ટ્સ પર છે, એ લોકોને તો હું ખાસ એક સલાહ આપું છું કે લોકો ભગવાન મહાવીરને બહુ સારી રીતે સમજે, અને જો સમજશે સારી રીતે તો લોકોને સમજાવી શકશે, અને સમજાવીને પ્રભુ મહાવીરને જ ક્યાંક પ્રમોટ કરવાનું કામ કરી શકશે. જે ભગવાન મહાવીર આપણને જૈન ધર્મ આ જન્મથી આપ્યો છે, એ ભગવાન મહાવીરનું કંઈક ઋણ આપણે અદા કરી શકશું, શાસનનું ઋણ અદા કરી શકશું. બરાબર છે? અહીંયા રાખીએ છીએ. જીનાગ્નિ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. નેક્સ્ટ શિબિર ડોન્ટ મિસ. નેક્સ્ટ શિબિરની અંદર તમારો બહુ રિલેવન્ટ ટોપિક, અત્યારના પીરિયડની અંદર સૌથી વધારે જેની પ્રોબ્લેમ છે, સ્ટ્રેસ, એની ઉપરનો ટોપિક નેક્સ્ટ શિબિરમાં છે. અને સ્ટ્રેસની કોઝ શું છે, એને સિમ્ટોમ્સ શું છે, એની રેમેડી શું છે, આ બધી જ વાત એક સાયકોલોજીની ટોટલી વાતો અહીંયા ખુલીને કરવામાં આવશે. એટલા માટે નેક્સ્ટ શિબિર કોઈ પણ મિસ ના કરે. બરાબર છે? અને નેક્સ્ટ શિબિરમાં બધા જ એપિયર થજો. જીનાગ્નિ કંઈ પણ બોલાવે તો મિચ્છામિ દુક્કડમ. વંદન પચકાણ.